સૌપ્રથમ હું આપણા આજના મુખ્ય વક્તા અને ઉપસ્થિત અધિકારીઓને સવિનય વિનંતી કરું છું કે તેઓ મંચ પર આવીને દીપ પ્રજ્વલન કરી આ કાર્યક્રમનો શુભારંભ કરે. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते. દર વર્ષે આયોજિત થતી શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળામાં સંઘની વિચારધારા, સાધના, કાર્ય પદ્ધતિ તથા રાષ્ટ્ર જીવનમાં તેના દીર્ઘકાલીન યોગદાનના ચિંતનનો એક વિનમ્ર પ્રયાસ છે. આ વ્યાખ્યાનમાળાના માધ્યમથી વક્તા દ્વારા સમાજના વિવિધ પક્ષો પર વિચાર મંથન કરી રાષ્ટ્રહિતમાં સાર ગર્ભિત દ્રષ્ટિ પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમને સુચારુ રીતે ચલાવવા માટે કેટલીક આવશ્યક સૂચનાઓ છે. કૃપયા આપના મોબાઈલ ફોનને સાયલેન્ટ મોડ પર રાખીશું. કાર્યક્રમની વિડીયોગ્રાફી કે ઓડિયોગ્રાફી કરવાની પરવાનગી નથી. ફોટોગ્રાફ્સ માત્ર અધિકૃત વ્યક્તિ જ લઈ લેશે. સભાગૃહની બહાર સાહિત્ય સાધના તેમજ ભારતીય વિચાર મંચના પુસ્તકનો સ્ટોલ ઉપલબ્ધ છે, જ્યાંથી આપ સાહિત્ય ખરીદી શકો છો. આજના દિવસે ભારતીય વિચાર મંચ દ્વારા આ પ્રમાણે 5 પુસ્તકો 50% કિંમતે ઉપલબ્ધ રહેવાની છે. राष्ट्रीय स्वयंसेवक संघ की शताब्दी यात्रा, नेतृत्व की दिशा और भूमिका, इंडिया थी भारत प्रवास श्री प्रशांत पोल लिखित, अमे संघ में केम छीए श्री रमेशजी पतंगे द्वारा लिखित, व्यास महाभारत में कर्ण, व्यास महाभारत में द्रौपदी श्री रंगाजी हरिदी द्वारा. गो आधारित प्रोडक्टनो काउंटर पण लागेलू छे, तो आप तेनी मुलाकात लई शको छो. वैदिक होळीનું ડેમો પણ બહાર રાખેલું છે. જે કોઈને પણ કીટ લેવી હોય તે તેઓ કાઉન્ટર પર કાર્યકર્તા બેઠેલા છે, ત્યાં જઈને પંજીકરણ કરાવી શકે છે. હવે આપણે સ્વાગત અને પરિચય તરફ આગળ વધીએ છીએ. સૌપ્રથમ શ્રી ડૉક્ટર જયંતિભાઈ ભડેસિયા શાસકીય દ્રષ્ટિએ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા તેનું ભેગું થાય એટલે આપણે પશ્ચિમ ક્ષેત્ર થતું હોય છે. તેના આપ માનનીય સંઘચાલક છો. આપનો મોરબી ખાતે નિવાસ છે. આપ વ્યવસાય તબીબ તરીકે સેવા આપી રહ્યા છો અને આપનું પોતાનું ભાડસિયા હોસ્પિટલ છે. માનનીય શ્રી મહેશભાઈ પરીખ, આપનો બોપલ ભાગમાં નિવાસ છે. આપ BSNLમાંથી સેવાનિવૃત્ત અધિકારી છો. વર્તમાનમાં આપ કર્ણાવતી મહાનગરના માનનીય સંઘચાલક છો અને આપ ગુજરાત પ્રાંત કાર્યકારી સદસ્ય છો તથા ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના ન્યાસી છો. શ્રી ભાનુભાઈ ચૌહાણ, આપ બોપલનગરમાં આપનો નિવાસ છે. આપ ગુજરાત પ્રાંત કાર્યકારી સદસ્ય છો અને સાધના સાપ્તાહિકના તંત્રી છો તેમજ માધવ સ્મૃતિ ન્યાસના ન્યાસી છે. આજના મુખ્ય વક્તા માનનીય શ્રી સુનિલભાઈ મહેતા, આપનું જન્મસ્થાન અમરેલી સૌરાષ્ટ્ર છે. આપે BE ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આપ 1979 થી 1987 સુધી વડોદરાની એક બહુરાષ્ટ્રીય કંપની HBB લિમિટેડમાં કાર્યરત રહ્યા અને ત્યારબાદ 2016 સુધી BNB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગરમાં પ્રાધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે. વર્ષ 2010 થી 2017 સુધી આપે ગુજરાત પ્રાંત કાર્યવાહનું દાયિત્વ નિભાવ્યું છે. વર્ષ 2018માં આપે પશ્ચિમ ક્ષેત્ર કાર્યવાહ તરીકે દાયિત્વ નિભાવ્યું છે. વર્તમાનમાં આપ અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખના મહત્વપૂર્ણ દાયિત્વનું નિર્વહન કરી રહ્યા છો. આપ સેવા ભારતી ગુજરાત તથા સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટમાં પણ માર્ગદર્શન આપી રહ્યા છો. આ કાર્યક્રમને ગરિમાને માન આપીને અત્રે ગણમાન્ય અધિકારી ઉપસ્થિત છે. તેમનો પરિચય કરાવું છું. શ્રી માન્ય ચિંતનભાઈ ઉપાધ્યાય, તેઓ પશ્ચિમ ક્ષેત્ર સહપ્રચારક છે. શ્રી નિમેશભાઈ પટેલ, નિમેશભાઈ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક છે. શ્રી શૈલેષભાઈ પટેલ, જેઓ ગુજરાત પ્રાંતના પ્રાંત કાર્યવાહ છે. આ કાર્યક્રમને માન આપી અત્રે ઉપસ્થિત ઉદ્યોગપતિશ્રીઓ, વકીલશ્રીઓ, પ્રાધ્યાપક શિક્ષણવિદશ્રીઓ,
સમાજના અગ્રણી ઉપસ્થિત છે તે બધાનો માધવ સ્મૃતિ ન્યાસ વતી આભાર પ્રગટ કરું છું. હવે આપણે આપણી પરંપરા અનુસાર અતિથિઓનું સન્માન કરીશું. સન્માનની આ કડીમાં હું શ્રી ભાનુભાઈ ચૌહાણને આમંત્રિત કરું છું કે તેઓ આપણા મુખ્ય વક્તા મહોદયનું શાલ અર્પણ કરી સ્વાગત કરે. હું ફરીથી ભાનુભાઈને વિનંતી કરીશ કે તેઓ માનનીય શ્રી મહેશભાઈ પરીક્ષિતનું સ્વાગત કરે. હું આપને વિનંતી કરીશ કે આપ માન્ય ક્ષેત્ર સંચાલકજી જયંતિભાઈનું શાલ આપી અભિવાદન કરો. આપણી વચ્ચે શહેરના પ્રથમ નાગરિક આદરણીય મેયર શ્રી પ્રતિભાબેન જૈન આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. હું માધવ સ્મૃતિ ન્યાસ વતી કાર્યક્રમ માટે સ્થાન ઉપલબ્ધ કરાવવા બદલ દિનેશ હોલનો વિશેષ આભાર માનું છું. હોલ વ્યવસ્થા, મંડપ અને સાઉન્ડ વ્યવસ્થા માટે રવિ ડેકોરેશનનો આભાર માનું છું. આ વ્યાખ્યાન માળાને સફળ બનાવવા માટે જે પણ કાર્યકર્તાઓ અને બંધુ ભગિનીઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો સહયોગ આપ્યો છે તે તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હવે હું સંસ્થાનો પરિચય પ્રસ્તુત કરવા માટે શ્રી નંદુભાઈ રામાભાઈ પટેલને આમંત્રિત કરું છું. આપ નારાયણપુરા ભાગ કાર્યકારી સદસ્ય તેમજ માધવ સ્મૃતિ ન્યાસના ન્યાસી છો. ગુરુજી વ્યાખ્યાન માળામાં થોડો ફેરબદલ થયેલો છે. આજના જે મુખ્ય વક્તા હતા માનનીય સર કાર્યવાહજી, તેઓની ના તંદુરસ્તીના કારણે એમાં થોડો ફેરબદલ થયો છે. તે બદલ ન્યાસ વતી હું ક્ષમા યાચના માગું છું. આજના શ્રી ગુરુજી વ્યાખ્યાન માળાના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ પ્રબુદ્ધ નગરજનોનું હાર્દિક સ્વાગત કરું છું. સંસ્થાનો પરિચય આપું છું. રાષ્ટ્ર ઘડતર અને રાષ્ટ્ર સમાજ સેવા, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા ઉમદા વિચારો લઈ તારીખ 13 મે 1996ના રોજ માધવ સ્મૃતિ ન્યાસની સ્થાપના કરવામાં આવી. શિક્ષણ સેવા પ્રકલ્પને લઈ સંસ્થાના સ્થાપના દિવસથી પોતાના ભવનમાં બહાર ગામથી આવતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રહેવાની અને વાંચન કરવાની વ્યવસ્થા છેલ્લા 30 વર્ષથી સંસ્થા કરતી આવેલી છે અને આજ દિન સુધી એ અવિરત ચાલુ છે. ઉપરાંત ભવનમાં લાઇબ્રેરીની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. તદુપરાંત ગત 3 વર્ષથી સંસ્થા પ્રેરિત કર્ણાવતી પશ્ચિમ વિભાગમાં આજ દિન સુધી કુલ 28 સેવા વસ્તીના બાળકોને તેમની શાળા ઉપરાંત અભ્યાસ વર્ગ અને તેમના જીવન ઘડતરના હેતુથી જ્ઞાન મંદિર દ્વારા 750 બાળકોને શિક્ષિત કરવામાં આવે છે. તદુપરાંત કર્ણાવતી પૂર્વ વિભાગમાં આજ દિન સુધી કુલ 20 સેવા વસ્તીમાં તેમની શાળા ઉપરાંત અભ્યાસ વર્ગ અને તેમના જીવન ઘડતરના હેતુથી પાઠદાન કેન્દ્ર દ્વારા 400 બાળકોને શિક્ષિત કરવાનું કામ સંસ્થા કરે છે. સ્વાસ્થ્ય સેવા પ્રકલ્પને લઈ ગત વર્ષ નરોડા ભાગ અને સાબરમતી ભાગમાં કુલ 5 જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલું. ઉપરાંત રાષ્ટ્ર ઘડતર સેવા પ્રકલ્પ હેતુને ધ્યાનમાં રાખી સંસ્થા છેલ્લા 24 વર્ષથી સતત દર વર્ષના ફેબ્રુઆરી માસમાં
શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળાનું આયોજન કરતી આવેલી છે. આ વ્યાખ્યાનમાળામાં રાષ્ટ્ર સમસ્યા અને સમાધાન વિષય, રાષ્ટ્રના મહાનુભાવોના જીવન દર્શન, સંઘના આદ્ય સરસંચાલક પરમ પૂજ્ય શ્રી ડૉક્ટર સાહેબના જીવન દર્શન, પરમ પૂજ્ય શ્રી ગુરુજીના જીવન દર્શન અને રાષ્ટ્ર સંસ્કૃતિ અને પરંપરા જેવા વિષયો લઈ સંઘના અને સમાજના મહાનુભાવો દ્વારા વ્યાખ્યાનમાળાનું આયોજન સંસ્થા કરતી આવેલ છે. ઉપરાંત પરમ પૂજ્ય શ્રી ગુરુજીના જીવન દર્શન ઉપર શ્રી ગુરુજી સમગ્ર નામક ગ્રંથનું પ્રકાશન કરેલ છે. તેમજ શ્રી ગુરુજી ચિત્રાંજલિ ગ્રંથનું પણ પ્રકાશન કરેલ છે. ગત વર્ષ પરમ પૂજ્ય શ્રી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સંસ્થા દ્વારા તેમના જીવન આધારિત નાટ્ય રૂપાંતરના 2 દિવસમાં 5 સ્ટેજ શો કાર્યક્રમ રાખેલ, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધેલ હતો. સંસ્થા દ્વારા પૂર્વ વિભાગમાં નરોડા ભાગની અંદર સંસ્થાનું એક બીજું નવીન ભવન સમાજના સહયોગથી તૈયાર કરેલ છે, જેનું ઉદ્ઘાટન આગામી 19 માર્ચ વર્ષ પ્રતિપદાના પવિત્ર દિને રાખેલ છે. સદર ભવનમાં વાંચનાલય, કિશોરી વિકાસ, મહિલા સ્વાવલંબન કેન્દ્ર જેવા સેવાના કામો શરૂ કરવાનું આયોજન કરેલ છે. આપ સૌ નગરજનોના સહયોગની અપેક્ષાએ અસ્તુ. ભારત માતા કી જય. હવે હું મુખ્ય વક્તાને વિનંતી કરીશ કે તેઓ વ્યક્તિગત ગીત પછી પોતાનું ઉદ્બોધન આપે. संघ चरण चल रहे, विराट राष्ट्र पुरुष के संघ चरण चल रहे, विराट हिंद राष्ट्र के संघ चरण बढ़ रहे, मध्य अंत को देख ना सके कोई, भयचकित रूप को देखते रहे सभी, धर्म स्थापना के काज सगुण रूप ले रहे, संग चरण चल रहे, विराट हिंद राष्ट्र के संघ चरण बढ़ रहे, आत्मभाव जागरण यह निदान रोग का, साध्य और साधना एक रूप ध्येय का, विमुख ना हुए कभी, कार्य गूंथते रहे, संग चरण चल रहे, विराट हिंद राष्ट्र के संघ चरण बढ़ रहे, से अनेक का मूल तत्व गूंजता, सिंधु की समष्टि में बिंदु की स्वरूपता, रूप भिन्न भिन्न मात्र आत्म रूप एक है, संग चरण चल रहे, विराट हिंदू राष्ट्र के संघ चरण बढ़ रहे, संघ चरण बढ़ रहे, विराट राष्ट्र पुरुष के
ભારત માતા કી જય. શ્રી ગુરુજી વ્યાખ્યાનમાળામાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પશ્ચિમ ક્ષેત્રના માનનીય ક્ષેત્ર સંચાલકજી ડૉક્ટર જયંતિભાઈ ભાડેશિયા સાહેબ, શ્રી મહેશભાઈ પરીખ, શ્રી ભાનુભાઈ ચૌહાણ અને માધવ સ્મૃતિ ન્યાસના નિમંત્રણનો સ્વીકાર કરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત કર્ણાવતી શહેરના સૌ પ્રબુદ્ધ નગરજનો, માતાઓ, બહેનો અને ભાઈઓ, સંઘના 100 વર્ષ અને નવી ક્ષિતિજ આ વિષય ઉપર કઈ વાત કરવી, આ વિષય પ્રસ્તુત કરવા માટે તો માન્ય સરકારેવાજી આવવાના હતા, પણ પ્રારંભમાં જેમ કહ્યું એ પ્રમાણે એમની અસ્વસ્થ તબિયતને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહી શક્યા અને એ જવાબદારી મારા ભાગમાં આવી. પરિચયમાં જે પ્રમાણે કીધું મારા કે સંઘની બૌદ્ધિક પ્રમુખની જવાબદારી છે મારી પાસે, એટલે કદાચ આયોજકોને એવું લાગ્યું હશે કે બૌદ્ધિક પ્રમુખ છે એટલે કોઈ પણ વિષયના બૌદ્ધિક તૈયાર જ હોય એમને, એટલે જ એને બૌદ્ધિક પ્રમુખ બનાવ્યા હશે. એટલે પ્રાંત કાર્યવાહજીનો અને પ્રાંત પ્રચારકજીનો ફોન આવ્યો કે આ પ્રકારની એક આપદ સ્થિતિનું નિર્માણ થયું છે અને તમારે આ જવાબદારી સંભાળવાની છે. બાલ્યવસ્થાથી સ્વયંસેવક બન્યો છું, એટલે સંઘના જ્યેષ્ઠ પ્રચારકો, કાર્યકર્તાઓ આ બધાની સાથે રહેવાનો, સત્સંગ કરવાનો, વાર્તાલાપ કરવાનો ઘણો સમય મળ્યો છે, ઘણી તક મળી છે. એ બધામાંથી ઘણું શીખવા પણ મળ્યું છે સમય સમય પર. એમાં એક વાત જે શીખવા મળી છે એ એવી છે કે સંઘની અંદર શારીરિક સિવાય મેદાન ઉપર શારીરિક કાર્યક્રમો થતા હશે, એને છોડતા કોઈ જગ્યાએ આજ્ઞા નથી હોતી, સૂચના નથી હોતી. આ કાર્યક્રમમાં, આવા કાર્યક્રમની અંદર કદાચ આયોજકો થોડી મોબાઈલ બંધ રાખવો, સાયલેન્ટમાં રાખવો, કાર્યક્રમમાં વચ્ચેથી છોડીને નહીં જવું, એવી કંઈ સૂચના સામાન્ય જનરલ આપતા હોય છે, પણ બાકી કોઈ સૂચનાની પદ્ધતિ સંઘમાં નથી. તો આપણા એક જ્યેષ્ઠ પ્રચારક હતા, એ કહેતા ઘણીવાર કે સંઘમાં એવું કહે તમને જ્યારે કે સુનિલભાઈ આમ કરો ને તો સારું, એટલે સમજી જવાનું કે સુનિલભાઈ આમ જ કરવાનું છે. એટલે શૈલેષભાઈ અને નિમેશભાઈ કીધું કે સુનિલભાઈ તમે જરા આ વ્યાખ્યાન માળામાં વક્તા તરીકે રહેજો. એટલે મને યાદ આવ્યું કે આપણા પ્રચારકજીએ આજ કીધું હતું કે એવું કહે એટલે આપણે સમજવાનું કે આપણે જ રહેવાનું છે, એટલે એનો કોઈ ચોઈસ નથી. અને એટલે આ વિષય પ્રસ્તુત કરવા માટેની જવાબદારી મારા ભાગમાં આવી છે. સ્વામી વિવેકાનંદજીએ એમનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે એવરી નેશન હેઝ અ મિશન ટુ એકોમ્પ્લિશ. દરેક રાષ્ટ્રને
પોતાનું એક ધ્યેય જોઈએ, જે ધ્યેય એને પૂર્ણ કરવું એ દરેક રાષ્ટ્ર પાસે અપેક્ષા છે. અને આ ધ્યેય દરેક રાષ્ટ્રનું એ પૂર્ણ કરવાની જે અપેક્ષા છે એ ફક્ત રાષ્ટ્ર મહાન બને, રાષ્ટ્ર સમૃદ્ધ બને, રાષ્ટ્ર સક્ષમ બને એ ઉદ્દેશ્ય એટલો પૂરતો નથી હોતો. પણ એ રાષ્ટ્રને કારણે કુલ મળીને સંપૂર્ણ વિશ્વની અંદર અન્ય જે દેશો છે, સમાજ છે, સૃષ્ટિ છે, એ સૃષ્ટિનું હિત એ રાષ્ટ્રના ધ્યેય પૂર્તિને કારણે કેટલા પ્રમાણમાં પૂરું થાય છે એના આધાર ઉપર એ ધ્યેય પૂર્તિની મહાનતા નક્કી થાય છે. ભારત પણ એક રાષ્ટ્ર છે, એટલે ભારતનું પણ એક લક્ષ્ય છે વિશ્વના સંદર્ભમાં, દુનિયાના સંદર્ભમાં, સૃષ્ટિના સંદર્ભમાં. અને એ ભારતના લક્ષ્યની પૂર્તિના ઉદ્દેશ્યથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો આરંભ થયો. સંઘના એક જ્યેષ્ઠ કાર્યકર્તા, પ્રચારક હતા દાદારાવ પરમાર્થ. ડોક્ટર સાહેબના સમયથી એમની સાથે કામમાં જોડાયા હતા. એમનું એક બહુ પ્રસિદ્ધ વાક્ય છે. એ કહેતા કે આરએસએસ is the evolution of life mission of Hindu nation. સંઘ એ હિન્દુ રાષ્ટ્રનું જીવન લક્ષ્ય જે છે એનું ક્રમશઃ ઉદ્ઘાટન કરવા વાળું એક કામ એ સંઘનું છે. આગળ કહેતા કે વોટ ઇઝ ધ લાઈફ મિશન ઓફ હિન્દુ નેશન? હિન્દુ રાષ્ટ્રનું જીવનનું લક્ષ્ય શું છે? તો એ કહેતા કે હિન્દુ રાષ્ટ્રનું જીવનનું લક્ષ્ય છે વિશ્વનું કલ્યાણ. સંપૂર્ણ વિશ્વના કલ્યાણના ઉદ્દેશ્ય સાથે આ ભારતનો જન્મ, આ હિન્દુ રાષ્ટ્રનો જન્મ આ પૃથ્વી ઉપર થયો છે. અને આવા ભારતની જય જયકાર થાય, ભારત માતા કી જય, અને આ ભારત એના લક્ષ્ય પૂર્તિની અંદર આગળ વધે એ ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો આરંભ થયો. આ કામનો પ્રારંભ થયો ત્યારે તો આપણો દેશ ગુલામીની અવસ્થામાં હતો. અને એ વખતે અથવા એના પહેલાથી જ દેશની સ્વતંત્રતા માટે સમય સમય પર સમાજના લોકોએ અલગ અલગ પ્રકારે પ્રયત્નો કર્યા. 1857માં ખૂબ મોટો સંઘર્ષ થયો, યુદ્ધ થયું. એવું લાગતું હતું કે એમાં આપણે સફળ થઈશું તો સ્વતંત્ર થઈ જઈશું, પણ એ સફળ નહીં થઈ શક્યા. એમાં આપણને નિષ્ફળતા મળી અને પરિણામે દેશભરમાં જે આ પ્રકારના સંઘર્ષોનું નેતૃત્વ કરવાવાળા નેતાઓ હતા, લોકો હતા, એ બધાએ એક મંથન શરૂ થયું કે 1857નો આ સ્વાતંત્ર્ય સમર, આ યુદ્ધ, આ સંઘર્ષ એ નિષ્ફળ કેમ ગયો? અને આ નિષ્ફળ ગયો તો હવે આ ભવિષ્યની અંદર સફળતા માટે શું કરવું જોઈએ કે જેથી આપણે સફળ થઈ શકીએ? તો બધાનું મંથન ચાલતું હતું, બધાનું ચિંતન ચાલતું હતું. એક વર્ગ એવો હતો કે જેમનું કહેવાનું હતું કે હશે, નિષ્ફળ ગયા તો ગયા, કંઈ વાંધો નહીં, પ્રયત્ન કરીએ તો ક્યારેક નિષ્ફળ પણ થાય, પણ હવે ભવિષ્યમાં જ્યારે ફરીથી પ્રયત્ન કરીશું ત્યારે વધારે તાકાતથી, વધારે શસ્ત્રોથી, વધારે શક્તિ લગાડીને આપણે પ્રયત્ન કરીશું અને વધારે મોટો સશસ્ત્ર બળવો કરીશું. અને એને કારણે
આપણને સફળતા મળશે જ, આ પ્રકારનો એક વિશ્વાસ એ નિર્માણ થયો. અને એને કારણે આ દેશની અંદર એક ક્રાંતિકારીઓનું દળ એ સ્થાન સ્થાન ઉપર દેશને સ્વતંત્ર કરવા માટે સશસ્ત્ર પ્રયત્ન કરવાનો પ્રારંભ થયો. પણ દેશ સ્વતંત્ર થઈ ગયા પછીથી આ સશસ્ત્ર ક્રાંતિ અથવા ક્રાંતિકારી દળનું કોઈ આવશ્યકતા નહીં રહી, એટલે પછી એ કામ પૂરું થયું. પણ આ બધાને કારણે દેશની અંદર એક વર્ગ એવો ઊભો થયો, સમાજની અંદર એક માનસિકતા એવી ઊભી થઈ કે દેશને માટે આવશ્યકતા પડે તો જીવન ન્યોછાવર કરી દેવું, ખપી જવું, બલિદાન દઈ દેવું. આ પ્રકારનો વિચાર કરવાવાળા અને આ પ્રકારનું જીવન વિતાવવાવાળા અનેક લોકો, અનેક તરુણો આ દેશની અંદર સ્થાન સ્થાન ઉપર એ સમયમાં તૈયાર થયા. બીજો એક વર્ગ એવો હતો કે જેમના મંથનને અંતે એ સાર ઉપર આવ્યા કે આપણી નિષ્ફળતા આપણે દુર્બળ છીએ એને કારણે નથી, પણ આપણી કોઈ રાજનૈતિક જાગૃતિ નહોતી, રાજનૈતિક ઈચ્છા શક્તિ નહોતી, રાજનૈતિક તાકાત નહોતી. શા માટે નહોતી? આ રાજનૈતિક તાકાતનો ઉપયોગ શું હતો? તો આ દેશનો પૂરો સમાજ એ આપણે પરતંત્ર છીએ એ ભાવથી આ સમાજ જાગૃત થયો નહોતો. એ ભાવ સમાજના પ્રત્યેક નાગરિકના મનની અંદર આવ્યો નહોતો. બધાને એવું નહોતું લાગતું કે આપણે પરતંત્ર છીએ અને આપણે સ્વતંત્ર થવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને આ કરવા માટે કોઈ એક રાજનૈતિક શક્તિ જોઈએ, રાજનૈતિક પક્ષ જોઈએ, રાજનૈતિક બળ જોઈએ. એટલે આવનારા સમયની અંદર આવી કોઈ રાજનૈતિક તાકાત ઊભી કરીશું અને એના આધાર ઉપર આ સમાજની અંદર આ પ્રકારની એક જાગૃતિ લાવીશું કે એ સમાજની પ્રત્યેક વ્યક્તિ, સર્વસાધારણ નાગરિક પણ આ પરતંત્રતાને વિરુદ્ધમાં, પરતંત્રતાને દૂર કરવા માટે, સ્વતંત્રતા મેળવવા માટે કટિબદ્ધ થાય. અને એમાંથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો જન્મ થયો. અને આગળ ચાલતા આપણને ખબર છે કે જુદા જુદા આંદોલનો દ્વારા સમાજની અંદર આ પ્રકારની એક જાગૃતિ ખૂબ મોટા પાયા ઉપર લાવવાનું એમને કામ કર્યું, સફળ પણ થયા. અને એને કારણે આપણા સ્વતંત્ર સંગ્રામની અંદર એક સર્વસાધારણ નાગરિક પણ પોતાનું કોઈને કોઈ પ્રકારનું કોન્ટ્રીબ્યુશન, સહભાગિતા આપવા માટે સક્ષમ બન્યો. ત્રીજો વર્ગ એવો હતો કે જે એવું માનતા હતા કે આ બધું તો બરાબર છે, પણ આપણા સમાજની અંદર અનેક પ્રકારની કુરૂઢિઓ છે, કુરિવાજો છે, અનેક પ્રકારની ત્રુટિઓ છે. આ ત્રુટિઓ, કુરિવાજો, આ બધું જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આ દેશની સ્વતંત્રતા જે પ્રાપ્ત થશે કદાચ, તો કેટલી સફળ થશે એનો કોઈ અંદાજ નથી. અને એટલા માટે પહેલી આવશ્યકતા છે કે આ પ્રકારની જે કુરૂઢિઓ છે, કુરિવાજો છે, શિક્ષાનું સ્તર ખૂબ જ ઓછું છે, આધુનિક શિક્ષાથી આ સમાજ સંપૂર્ણપણે અપરિચિત છે. તો આ સમાજને આધુનિક શિક્ષાથી શિક્ષિત કરવો જોઈએ અને આ પ્રકારની કુરૂઢિઓ દૂર થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે આવી એક સામાજિક ચેતના અને સામાજિક પરિવર્તનો લાવવા માટે, સામાજિક સુધાર કરવા માટે અનેક લોકોએ આ દેશની અંદર પ્રયત્ન કર્યા. અને ચોથો વર્ગ એક એવો હતો કે જેમનું એવું માનવાનું હતું કે આ પરતંત્રતાનું કારણ શું છે? તો આપણો જે મૂળ આધાર છે, જેના આધાર ઉપર આપણું સમાજ, આપણું રાષ્ટ્ર ખડું થયું છે, ઊભું થયું છે, આ સમાજની જે માનસિકતા છે, સમાજનું જે મન બન્યું છે, એ મૂળ આધારથી આપણા લોકો દૂર થઈ ગયા. એ મૂળ આધાર એટલે શું છે? તો આપણા વેદો છે, આપણા ઉપનિષદો છે, આપણી વિચારસરણી છે. આ બધાથી આપણે દૂર થયા. એને તરફ ફરીથી, આ મૂળાધાર તરફ આપણે ફરીથી આગળ વધવાની આવશ્યકતા છે. અને એની સાથે આપણે જોડાઈશું તો સમાજમાં એક જાગૃતિ આવશે, અને જાગૃતિ આવશે તો એને જાગૃતિના આધાર ઉપર આ દેશની અંદર ફરીથી એક પરિવર્તન આવી શકશે અને દેશ સ્વતંત્ર થઈ શકશે. આ મૂલાધારની અંદર જાગૃતિ લાવવા માટે, એ તરફ સમાજને વાળવા માટે સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી
આ બધા લોકોએ પ્રયત્ન કર્યો. તો આવા 4 પ્રકારના વિચાર સાથે આ દેશની અંદર આ દેશને સ્વતંત્ર કરવા માટેના બધાના પ્રયત્નો ચાલતા હતા. અને આ બધાના પ્રયત્નોના સ્વરૂપે પરિણામે 1947માં આપણો દેશ સ્વતંત્ર થયો. પણ આજે આટલા વર્ષો પછી પણ આપણે જ્યારે જોઈએ છીએ, વિચારીએ છીએ, દેશની સ્થિતિનો વિચાર કરીએ છીએ, ત્યાં આપણને બધાને એક અનુભવ થાય છે કે આપણો દેશ સ્વતંત્ર થયા પછી જેવો બનવો જોઈતો હતો, જેવો હોવો જોઈતો હતો, જે પ્રકારનું એનું સ્થાન બનવું જોઈતું હતું, એ પ્રકારનું સ્થાન આ રાષ્ટ્રનું, આ દેશનું હજી થયું નથી. બધાને એ બાબતમાં કંઈક ને કંઈક અસંતોષ છે. સંઘના સંસ્થાપક ડોક્ટર કેશવ બળીરામ હેડગેવારજી એમણે આ 4 પ્રકારના જે સ્વતંત્રતા મેળવવા માટેના પ્રયત્નો ચાલતા હતા, આ 4 પ્રકારના પ્રયત્નો કરવાવાળી સંસ્થાઓ સાથે, વ્યક્તિઓ સાથે, એ વખતના સમાજના અગ્રણીઓ સાથે ખૂબ નિકટથી, સક્રિયતાથી એમણે કામ કર્યું. અને આ દરેકના કામને ખૂબ નિકટથી એમણે અનુભવ્યું, જોયું, ઓબ્ઝર્વ કર્યું, નિરીક્ષણ કર્યું. એમના દરેકના કામની શું વિશેષતાઓ છે એનું નિરીક્ષણ કર્યું. કારણ ડોક્ટર હેડગેવારજી જન્મજાત દેશભક્ત હતા. બાલ્યાવસ્થાથી જ એ પ્રકારની ઘટનાઓ બની આપણે ધ્યાનમાં આવે છે. કલકત્તા અભ્યાસ માટે ગયા તો મેડિકલનો અભ્યાસ કરવા માટે એ ઉદ્દેશ્યથી નહોતા ગયા. નાગપુરથી જ્યારે ગયા કલકત્તા ત્યારે ઉદ્દેશ્ય નક્કી હતો. ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય હતો અનુશીલન સમિતિની સાથે સંપર્ક સ્થાપિત કરવો. અને પશ્ચિમ ભારતની અંદર અનુશીલન સમિતિ એટલે ક્રાંતિકારીઓની જે સંસ્થા હતી, એ અનુશીલન સમિતિનું કામ ક્રાંતિકારીઓને પશ્ચિમ ભારતની અંદર સક્રિય કરવા અને ભારતની અંદર, પશ્ચિમ ભારતમાં એના માધ્યમથી સ્વતંત્રતા મેળવવા માટેના પ્રયત્નો શરૂ થાય, એ ઉદ્દેશ્યથી ડોક્ટર હેડગેવારજી કલકત્તા ગયા હતા. કલકત્તાનો અભ્યાસ પૂરો થયો એટલે અત્યારે જેમ કેમ્પસ પ્લેસમેન્ટ થાય છે એવી રીતે એ વખતે પણ એમની મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે એમને કીધું કે તમને એ જમાનાની અંદર 1914ની વાત છે, તમને 3000 રૂપિયાના પગારમાં આજનું જે મ્યાનમાર છે, ત્યારે બ્રહ્મદેશ હતું, મ્યાનમારની અંદર મેડિકલ ઓફિસર તરીકેની નોકરી મળી ગઈ છે. એટલે તમે જ્યારે જાઓ જલ્દીમાં જલ્દી જઈને એ પોસ્ટ રિઝ્યુમ કરો એટલે તમારું કામ શરૂ થાય. ત્યારે ડોક્ટરજી એમને જવાબ આપ્યો, પ્રિન્સિપાલને. એમને જવાબ શું આપ્યો? એમણે કીધું કે मैं नौकरी करने के लिए नहीं आया. कलकत्ता હતા એટલે કલકત્તાની વાત કરી. मैं तो अपने देश के लिए काम करने वाला. એટલે નોકરી કરવાનો ઉદ્દેશ્ય હતો જ નહીં, સ્પષ્ટ હતું. એટલે નોકરી છોડી દીધી, નાગપુર પાછા આવ્યા. સ્વાભાવિક હતું, એ સમયની અંદર મેડિકલ ભણેલા હોય, યુવાન હોય, આંગળીના વેઢે ગણાય એટલા ડોક્ટર્સ હોય, એવા સમયમાં પરિવારમાંથી કોઈ ડોક્ટર થઈને આવ્યું અને જે પરિવારની અત્યંત દરિદ્ર સ્થિતિ હતી, એ હેડગેવાર પરિવારના કોઈ એક દીકરા આવા મોટા ડોક્ટર થઈને આવે એટલે પરિવારના બધા લોકોને ખૂબ આશા હોય. એટલે એમના કાકા સતત એમની પાછળ પડી ગયા કે લગ્ન ક્યારે કરવાના છે, લગ્ન ક્યારે કરવાના છે. ત્યારે ડોક્ટર સાહેબે એમને પત્ર લખ્યો. पत्र शू लिखो? एमने एक पत्र में लिखू, जीवन में मुझे दूसरा कोई काम नहीं करना है. अनुशीलन समिति में प्रवेश करने से पहले मैंने प्रतिज्ञा ली थी कि मेरा यह जन्म केवल देश के लिए है. अपने सुख का विचार अगले जन्म में करेंगे. अतः विवाह का प्रश्न ही नहीं है. આવો પત્ર એમણે એમના કાકાને લખીને મોકલ્યો. એને કારણે નિર્ણય થઈ ગયો કે હવે આ જન્મમાં તો લગ્ન નથી જ કરવાના.
એટલે દેશને માટે કંઈક કરવું, આ જે મનમાં ધધક હતી, ઉત્સાહ હતો, એટલે ક્રાંતિકારીઓ સાથે પણ કામ કર્યું. ક્રાંતિકારીઓ સાથે કામનો અનુભવ લેવા માટે ત્યાં સુધી ગયા અને ખૂબ નજીકથી એ કામ જોયું અને સંબંધ પણ રાખ્યા. પાછા આવ્યા પછી એમને લાગ્યું, એક અનુભવ પણ થયો કે ક્રાંતિકારીઓનું કામ તો ખૂબ સારું છે. બ્રિટિશરોમાં એને કારણે એક ભયનું માહોલ નિર્માણ થાય છે, પણ ખાલી બ્રિટિશરોમાં નહીં, સમાજના સામાન્ય નાગરિકના મનમાં પણ એને ક્રાંતિકારીને માટે ભયનું વાતાવરણ છે. અને એટલે માટે સામાન્ય નાગરિક એ ક્રાંતિકારીને મદદ કરવા માટે, સહાય કરવા માટે, આશરો આપવા માટે એ તૈયાર નથી. અને સર્વસાધારણ નાગરિક આ ક્રાંતિકારીઓના કામની અંદર વધારે જાજો સહભાગ આપી શકે એવી એની માનસિકતા નથી, કારણ કે કામ જ એ પ્રકારનું છે. એટલે એમને લાગ્યું કે એ વખતે કોંગ્રેસનું પણ આંદોલન ચાલતા હતા, જુદા જુદા પ્રકારના જનજાગરણના કાર્યક્રમો ચાલતા હતા, એટલે કોંગ્રેસના કામમાં પણ જોડાણા. અને 1920માં જે અસહયોગ આંદોલન શરૂ થવાનું હતું, શરૂ થયું હતું. એ અસહયોગ આંદોલન માટે, સમાજમાં જાગૃતિ લાવવા માટે એમણે વિદર્ભનું જે ક્ષેત્ર હતું એમનું, નાગપુરની આસપાસનું એક ક્ષેત્રમાં પ્રવાસ કરીને લોકોમાં જાગૃતિ લાવી અને લોકો પણ આમાં જોડાય એના માટેના પ્રયત્નો શરૂ કર્યા. પરિણામ શું થયું? પરિણામે એમની ધરપકડ કરવામાં આવી. એમની ઉપર રાજદ્રોહનો કેસ ચાલ્યો. કેસ ચાલ્યો ત્યારે એ વખતની જે પરંપરા હતી પ્રચલિત કોંગ્રેસની, કે જેની ઉપર આ પ્રકારના રાજદ્રોહનો કેસ ચાલશે એ પોતાનો કોઈ પણ પ્રકારનો બચાવ નહીં કરે અને સ્વીકારશે કે જે કંઈ પણ મારી ઉપર આક્ષેપ થયો છે, જે સજા હશે સજા સ્વીકારશે. પણ ડૉક્ટર સાહેબે કીધું કે નહીં, હું તો મારો બચાવ કરીશ. શા માટે બચાવ કરવાનો? તેમણે કીધું કે બચાવ એટલા માટે કરવાનો કે હું જ્યારે બચાવ કરીશ ત્યારે મારે જે વાત કરવી છે, મારે જે વિષય મૂકવો છે, જે વાત આ લોકોના વાતમાં કહેવાની છે, એ સાંભળવા માટે પત્રકારો ઉપસ્થિત હશે. અને એટલે મને એક વખત વધારે મારા વિચારો, મારી વાત, આપણા સમાજની જે વાત છે, વિચાર છે, એ સમાજ સુધી પહોંચાડવા માટેની તક મળશે. એટલા માટે મારે આ બચાવ કરવો છે. અને એમણે બચાવ કર્યો. બચાવ કર્યો તો બરાબર છે, પણ આપણામાંના ઘણા બધા લોકોએ ડૉક્ટર સાહેબની જીવની વાંચી હશે, એટલે એમને બધાને ખબર છે કે જે જજ હતા એમણે જ્યારે જજમેન્ટ આપ્યું, ચુકાદો આપ્યો, ત્યારે એમના ચુકાદામાં એમણે કીધું કે ડૉક્ટર હેડગેવારે ને જયા જે કારણોથી, જે ભાષણને કારણે રાજદ્રોહનો આક્ષેપ લગાડવામાં આવ્યો, આરોપ લગાડવામાં આવ્યો, એની જે ભાષા હતી એના કરતાં પણ વધારે ઉગ્ર ભાષામાં એમણે પોતાનો બચાવ રજૂ કર્યો છે. ડૉક્ટર સાહેબે શું કીધું? ડૉક્ટર સાહેબે પોતાના બચાવમાં પહેલી વાત મૂકી કે તમે લોકો બ્રિટિશરો ભારત ઉપર કયા નિયમને, કયા કાનૂનને આધારે ભારત ઉપર રાજ્ય કરો છો? કોઈ પણ દેશને ગુલામ બનાવી રાખવાનો અને એનું શોષણ કરવાનો અધિકાર તમને ક્યાંથી પ્રાપ્ત થયો? આવો અધિકાર તો કોઈનો નથી. દુનિયાના બધા દેશોને, બધા નાગરિકોને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. અને આ સ્વતંત્ર રહેવાનો અધિકાર છે, આ વાત સમજાવવા માટે હું સ્થાન ઉપર ભાષણ કરું છું. મેં કોઈ જગ્યાએ કોઈનો વિરોધ નથી કર્યો, તમારો પણ વિરોધ નથી કર્યો અને કોઈ સંસ્થાનો પણ વિરોધ નથી કર્યો. પણ મારું ભાષણ લખવાવાળા જે અધિકારીઓ હતા, જે બ્રિટિશરો હતા, એમાંના કોઈને મરાઠી ભાષા આવડતી નથી. એટલે એ લોકોએ શું લખ્યું છે એ કંઈ સમજાતું નથી, ખબર પડતી નથી. અને આવી અધૂરી માહિતી સાથે એમણે મારી ઉપર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપને હું સ્વીકારતો નથી. એટલે આજે એમનું ભાષણ થયું, એ ભાષણના આધાર ઉપર એમને 1 વર્ષના સશ્રમ કારાવાસની સજા ફરમાવવામાં આવી. 1930માં ફરીથી સંઘની તો સ્થાપના થઈ ગઈ હતી, પણ ફરીથી બીજી વખત જે સંઘર્ષ સત્યાગ્રહ ચાલુ થયો વિદર્ભની અંદર, જે જંગલ સત્યાગ્રહ કહેવાયો, જંગલ સત્યાગ્રહમાં એમણે ડૉક્ટર સાહેબ સત્યાગ્રહમાં જોડાયા અને ફરીથી 1 વર્ષના સશ્રમ કારાવાસની એમને સજા થઈ. કહેવાનું તાત્પર્ય કે ડૉક્ટર સાહેબ સતત સ્વતંત્રતા મેળવવા માટેના જે બધા પ્રયત્નો ચાલતા હતા એ બધા જ સંસ્થાઓની સાથે ખૂબ સક્રિયતાથી જોડાયેલા હતા. એમના મનમાં સતત એક પ્રશ્ન રહેતો હતો
કે આ દેશને સ્વતંત્ર કરવા માટે જે બધા પ્રયત્નો ચાલે છે એ તો બરાબર છે, બધા લોકો પ્રયત્ન કરે છે જુદી જુદી રીતે, પણ આ પ્રયત્નો કરવા માટે અને પ્રયત્નોમાં સફળતા તો મળી જશે, પણ ભવિષ્યમાં શું થશે? તો ભવિષ્યમાં આ દેશ સ્વતંત્ર રહે એટલા માટે આ દેશને સમાજ સંગઠિત બને, આ દેશના સમાજના સર્વસાધારણ નાગરિકના મનની અંદર એક રાષ્ટ્રભક્તિનો ભાવ નિર્માણ થાય, આ પ્રકારનો એક સામાન્ય નાગરિક આ દેશમાં તૈયાર કરવાની આવશ્યકતા છે. અને આ કામ કોઈ એકલ દોકલ વ્યક્તિ, કોઈ એક નેતા, કોઈ એક પાર્ટી એનાથી તો નહીં થઈ શકે. તો આના માટેનો અલગથી વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. અને આવા સામાન્ય નાગરિક પણ એક દેશભક્ત હોય, રાષ્ટ્રભક્ત હોય એ જરૂરી છે. રવિન્દ્રનાથ ટાગોરના સ્વદેશી સમાજ આ જે નિબંધ છે એ નિબંધમાં એમણે એક વાત લખી છે. એમણે લખ્યું છે કે સમાજ की जागृति राजनीति से नहीं होगी, हमारे समाज में समाज का स्थानिक नेतृत्व खड़ा करना पड़ेगा. इसके लिए नायक शब्द का प्रयोग किया है. એટલે જે સ્થાનિક નેતૃત્વ કરવા વાળી વ્યક્તિ હશે એને રવિન્દ્રનાથ ઠાકોરજીએ નાયક કીધો છે. આગળ એમને કીધું છે કે આ નાયક કેવો હશે, કોણ હશે, શું અપેક્ષા છે નાયક પાસે? તે કહે છે આગળ, जो स्वयं शुद्ध चरित्र का है, जिसका समाज से निरंतर संपर्क है, समाज जिस पर विश्वास करता है और जो अपने देश के लिए जीने मरने के लिए तैयार हैं, ऐसा नायक चाहिए. इतने बड़े देश में गांव गांव व गली गली में ऐसा नायक चाहिए जिसने जीवन से एक वातावरण बनता है, उस वातावरण में समाज अपनी कृति बदलता है. એટલે આ પ્રકારના એક નાયકની કલ્પના કે જે સમાજની અંદર એક પરિવર્તન લાવશે પોતાના વ્યવહારથી, પોતાના ચરિત્રના માધ્યમથી, અને દેશના દરેક સ્થાન સ્થાન ઉપર આ પ્રકારના નાયકો જ્યારે નિર્માણ થશે ત્યારે દેશની અંદર આવું એક પરિવર્તન આવી શકશે. આ પ્રકારની એક કલ્પના, આ પ્રકારની એક વાત એ રવિન્દ્રનાથ ઠાકુરજીએ પોતાના નિબંધમાં કરી. અને ડોક્ટર સાહેબે ની જે કલ્પના હતી કે કયા પ્રકારના લોકો હોવા જોઈએ, તો એ કલ્પના આ નાયકની સાથે મળતી હતી. એટલે ડોક્ટર સાહેબે નાગપુરમાં આવ્યા પછીથી સતત એક પ્રયત્ન શરૂ કર્યો કે કેવી રીતે આ સમાજનું સંગઠિત કરી શકાય, કેવી રીતે સમાજની એક સર્વસાધારણ વ્યક્તિના મનની અંદર આ રાષ્ટ્રને માટે, આ સમાજને માટે એક ભાવ નિર્માણ કરી શકાય, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાની ઈચ્છા એનામાં કેવી રીતે નિર્માણ થઈ શકે, આના માટેના જુદા જુદા પ્રયોગો એમણે કરવાના શરૂ કર્યા. બધી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા, બધી સંસ્થાઓનો ખૂબ નિકટથી એમને અનુભવ પણ કર્યો હતો, મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે. એટલે ત્યાં આગળ પણ જે પ્રયોગો હતા વ્યક્તિ નિર્માણ માટેના, એ પ્રયોગોના આધાર ઉપર એમાંથી જે બધી સારી વાતો હતી એ બધી સારી વાતોને સાથે કરીને એ એક નિષ્કર્ષ ઉપર આવ્યા કે આ વ્યક્તિ નિર્માણનું કામ એ મારે જ કરવું પડશે. કારણ કે એ વખતના જે બધા નેતૃત્વ કરવાના મુખ્ય લોકો હતા એ બધાની સાથે એમનો વારંવાર સંપર્ક હતો, ચર્ચા થતી હતી, વાતો થતી હતી આ બધા વિષય ઉપર. પણ બધાનો મત હતો કે અમારો તો લક્ષ્ય નક્કી છે, અમારી તો દિશા નક્કી છે, અમે તો એક કામ લઈને બેસી ગયા છીએ, એટલે હવે નવું કામ કરવાની હવે કંઈક તૈયારી નથી, અથવા ક્ષમતા નથી, અથવા શક્યતા નથી. એટલે અંતતોગતવા ડોક્ટર હેડગેવારજીએ પોતે આ નિર્ણય લીધો કે હવે આ કામ મારે જ કરવું પડશે. એ વ્યક્તિ નિર્માણનું કામ, એને વ્યક્તિના ચરિત્રના દ્વારા સમાજની અંદર પરિવર્તન લાવવાનું કામ, અને આવા લોકોના દ્વારા આવા લોકોને સંગઠિત કરીને સંપૂર્ણ સમાજના સંગઠનનું કામ આ મારે જ કરવું પડશે. અને એટલે 1925ની અંદર વિજયાદશમીના દિવસે એમણે થોડા એમના મિત્રોની સાથે, પરિચિત લોકોની સાથે મળીને घोषणा करी कि आज से हम ये संघ को प्रारंभ कर रहे हैं. એ સંઘને આજે 100 વર્ષ થયા છે. એટલે પ્રત્યક્ષ કામ પ્રારંભ થયા ને 100 વર્ષ થયા. પણ
ડોક્ટર સાહેબના મનમાં આ સંઘના કાર્યનો પ્રારંભ કરવાનો બીજાંકુર એ તો અનેક વર્ષો પહેલા, એના એક 8-10 વર્ષ પહેલા એમના મનમાં આ કલ્પના તો આવી ગઈ અને એમણે નિર્ણય કર્યો કે સંપૂર્ણ હિન્દુ સમાજનું સંગઠન આ સંઘનો ઉદ્દેશ્ય રહેશે. પ્રશ્ન આવ્યો કે હિન્દુ કોણ અને માત્ર હિન્દુ જ કેમ, જે આજે પણ પૂછે છે લોકો. તો આપણા પંચ સરસંઘચાલકજી કહે છે કે અત્યારે હિન્દુઓને 4 પ્રકારના ગટોમાં વહેંચી શકાય. એક એવો ગટ છે, એક એવો મોટો સમૂહ છે જે પોતાની જાતને હિન્દુ તરીકે ઓળખે છે. એને ખબર છે કે હા અમે હિન્દુ છીએ અને પોતાને હિન્દુ તરીકે ઓળખાવવામાં એક ગૌરવનો અનુભવ કરે છે. એવો એક મોટો વર્ગ છે. બીજો વર્ગ એવો છે કે જે ઓળખે છે, જાણે છે, ખબર છે કે અમે હિન્દુ છીએ, પણ એ કહે છે કે ભાઈ હિન્દુ છીએ તો શું થયું, એમાં ગૌરવ કરવા જેવી શું વાત છે, જેમ બાકી બધા છે એમ અમે હિન્દુ છીએ. એટલે ગૌરવાન્વિત હોવાનો કોઈ ભાવ એના મનની અંદર નથી. આવો પણ એક વર્ગ છે. ત્રીજો વર્ગ એવો છે કે જે જાણે છે કે અમે હિન્દુ છીએ, પણ હિન્દુ તરીકેની પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાનું, જાહેર કરવાનું એ ટાળે છે, ઈચ્છતો નથી. વ્યક્તિગત મળીએ, કોઈ રૂમની અંદર બેઠા હોઈએ ને વ્યક્તિગત 1 to 1 વાત કરીએ તો કે છે ગૌરવથી કે ના ના આમ તો અમે પણ હિન્દુ જ છીએ, મને પણ ગૌરવ છે હિન્દુ હોવાનું, પણ બહાર નહીં કહેતા. એટલે આવો પણ એક વર્ગ છે. અને એક ચોથો વર્ગ એવો છે કે જેને ખબર જ નથી કે અમે હિન્દુ છીએ, અને એટલે એ વર્ગ એમ જ્યારે એમને કહેવામાં આવે કે સારું તમે હિન્દુ નથી તો ભારતીય છો, તો હા અમે ભારતીય છીએ, ભારતીય હોવામાં અમને કંઈ વાંધો નથી. તમે હિન્દવી છો તો હા હિન્દવી હોવામાં કહેવો તો એનો કંઈ વાંધો નથી, હિન્દુ નહીં કહેવાનું. બાકી કંઈ પણ કહેશો તો અમને વાંધો નથી, પણ હિન્દવી નહીં કહેતા. એટલે આવા 4 પ્રકારના લોકો, 4 પ્રકારના હિન્દુ સમાજનો વર્ગીકરણ કરી શકાય એ પ્રકારના લોકો આપણા સમાજમાં છે. અને આનું સંગઠન કરવું એ કામ એ ડોક્ટર હેડગેવારજીએ પ્રારંભ કર્યો. પ્રશ્ન આવ્યો કે ભાઈ આ 4 પ્રકારના હિન્દુઓનું સંગઠન તો કરવાનું છે, શરૂ ક્યાંથી કરવું? તો જેમ પરીક્ષાની અંદર આપણે કરતા હોઈએ છીએ કે બધા પ્રશ્નો તો ઘણા બધા હોય, પણ શરૂઆત ક્યાંથી કરવાની? તો જે સહેલો હોય અને વધારે માર્ક આવી શકે એવું લાગતું હોય ત્યાંથી શરૂ કરી દે કે જેથી સમય બચે અને માર્ક વધારે આવે. એટલે સંઘે પણ જે લોકોને પોતે હિન્દુ તરીકે પોતાની ઓળખ છે, હિન્દુ હોવાનું જેના મનમાં ગૌરવ છે, ત્યાંથી શરૂ કર્યું. જે લોકો હિન્દુ છે પણ ગૌરવાન્વિત નથી એવા લોકોને સાથે લઈને શરૂ કર્યું. બાકીનો જે 2 વર્ગ છે એને ફરીથી જોડીશું જેમ જેમ આગળ કામ ચાલતું જશે ને. આટલા વર્ષો 100 વર્ષના કામને પરિણામે આજે અનુભવ આવે છે કે જે લોકો પોતાને હિન્દુ હોવાનું નહોતા સ્વીકારતા એ લોકો પણ હવે હિન્દુ છીએ એ પ્રકારની વાત સ્વીકારતા થયા છે આટલા વર્ષોના પ્રયત્નોને કારણે. અને હિન્દુ એટલે કોણ? એટલે આપણે કહીએ છીએ કે તમે કઈ વાંધો નહીં, હિન્દુ નથી તો જે તમને લાગતો છે ભારતીય કહો, હિન્દવી કહો, બીજો કોઈ શબ્દ પ્રયોગ કરતા હશો તો કરો. પણ હિન્દુ શબ્દ સૌથી યોગ્ય કેમ છે? તો કારણ કે હિન્દુની શબ્દની સાથે કેટલીક વસ્તુઓ, કેટલીક ધારણાઓ જોડાયેલી છે. એક કે હિન્દુ છે એના મનના ભારત માતા માટેની એક ભક્તિ રહેલી હોય છે, આ સ્વાભાવિક છે. બીજી વાત છે કે આ દેશના જેટલા પણ પૂર્વજો છે આ બધા જ પૂર્વજો સાથે પોતાની જાતને જોડે છે. આ દેશના ઇતિહાસ સાથે, આ દેશની પ્રસંગોની સાથે, સુખ દુઃખની ઘટનાઓ સાથે એ સહજતાથી પોતાની જાતને જોડે છે. ત્રીજો એની માન્યતા છે કે આ દેશની જે સંસ્કૃતિ છે, આ દેશના જે મૂલ્યો છે, આ દેશની જે જીવન પદ્ધતિ છે, આ જીવન પદ્ધતિને એ સ્વીકારે છે. એ પ્રમાણે એ જીવન મૂલ્યોને જીવનમાં લાવવા માટે, ઉતારવા માટે પ્રયત્ન કરે છે. આ હિન્દુ છે. આ દેશની અંદર હિન્દુ સમાજ અથવા હિન્દુ ધર્મ અથવા હિન્દુ ધર્મને માનવાવાળા લોકો ત્યાં દ્રઢ માન્યતા છે કે એકતા માટે એકરૂપતા આવશ્યકતા નથી, યુનિફોર્મિટી એ જરૂરી નથી, વિવિધતામાં પણ એકતા હોઈ શકે છે.
આ મૂળભૂત રીતે હિન્દુ ધર્મની માન્યતા છે. અને એટલે આ માન્યતાને સ્વીકારનાર કે આ બધા જ જે વિવિધતાઓ દેખાય છે આપણને, આ બધી જ વિવિધતાને અંતર્ગત કંઈ ને કંઈ એકરૂપતા છે, આત્મીય એકરૂપતા છે, આ બધામાં એક જ જીવન રસ રહેલો છે, આ વાતને સ્વીકારનાર આ હિન્દુ સમાજ છે. અને એ ચોથી વાત માને છે કે આ બધા જ સમાજના લોકો, આ માન્યતાને માનવાવાળા ભારતના બધા જ લોકો પોતાની જાતને હિન્દુ કહે છે કે નથી કહેતા, આ બધાના ડીએનએ સમાન છે. તો આવી માન્યતા જેનામાં છે એવા બધા લોકોને આપણે હિન્દુ કહીએ છીએ. એટલે હિન્દુ કહેવા પાછળનો તાત્પર્ય, હિન્દુ કહેવા પાછળનો ઉદ્દેશ્ય આ રહેલો. અને એટલે આવા લોકોને સાથે લઈને આવા જે હિન્દુ સમાજ છે, જે પોતાના દેશને માટે જવાબદાર છે, સમાજને માટે જવાબદાર છે, એવા બધા લોકોને સાથે લેવાનું કામ અને સંગઠિત કરવાનું કામ એ સંઘે શરૂ કર્યું. અને ડૉક્ટર સાહેબે જે કામ કર્યું તો ડૉક્ટર સાહેબે કીધું કે બે પ્રકારના કામ રહેશે. મુખ્ય કામ રહેશે વ્યક્તિ નિર્માણ. અને આ વ્યક્તિ નિર્માણનું કામ એ કોણ કરશે? તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જે પછીથી નામકરણ થયું, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે શાખાઓ છે એ શાખાઓના માધ્યમથી વ્યક્તિ નિર્માણનું કામ ચાલશે. અને આવી જે વ્યક્તિઓ તૈયાર થશે સમાજમાં, સાતત્યથી જ્યારે કામ ચાલતું રહેશે, સ્થાન સ્થાન ઉપર ચાલતું રહેશે, એને કારણે સમાજમાં સાતત્યથી વ્યક્તિઓ તૈયાર થતી રહેશે. અને આવી વ્યક્તિઓને સમાજની અંદર કંઈ ને કંઈ કામ આપવું. શું કામ આપવાનું? તો એમના દ્વારા સમાજની અંદર જાગરણ લાવવાનું, સમાજની અંદર વ્યવસ્થા પરિવર્તનનું, સમાજને જુદા જુદા ક્ષેત્રની અંદર એને અનુરૂપ એ પ્રકારના પરિવર્તન લાવવાની દિશામાં એને પ્રયત્ન કરવાનું, એ પ્રકારના કામમાં સ્વયંસેવકો જોડાણા. અને એને કારણે શાખામાંથી તૈયાર થયેલા અનેક સ્વયંસેવકો એના પ્રયત્નોથી સમય સમય ઉપર આ દેશની અંદર વિવિધ સંગઠનોનો કામનો પ્રારંભ થયો. આજે જે 34-35 પ્રકારના વિવિધ સંગઠનો આખા દેશભરમાં સમાજના દરેક ક્ષેત્રની અંદર જે સક્રિય છે, શ્રેષ્ઠ પ્રકારના કામ કરે છે, આ બધા જ સંગઠનો એ આ પ્રકારના સ્વયંસેવકો દ્વારા શરૂ થયા. પણ મુખ્ય કામ શું રહ્યું? મુખ્ય કામ રહ્યું વ્યક્તિ નિર્માણ. કારણ કે વિવિધ સંગઠનો તો ખૂબ પછીથી શરૂ થયા. પરમ પૂજ્ય ગુરુજીના સમયની અંદર ઇમરજન્સી, ત્યારે પહેલા પ્રતિબંધ પછીથી એ સમયની અંદર શરૂ થયા. પણ ડૉક્ટર સાહેબના સમયમાં તો માત્ર એક જ કામ હતું. એને કામ શું હતું? વ્યક્તિ નિર્માણનું. શાખા દ્વારા શાખા, અને શાખા દ્વારા વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિઓનું સંગઠન, આ જ કામ હતું. એટલે આ પ્રકારના કામનો પ્રારંભ એ ડૉક્ટર સાહેબના સમયમાં થયો. અને ધીમે ધીમે શાખાનું તંત્ર એ ડૉક્ટર સાહેબના પ્રયત્નોથી, ડૉક્ટર સાહેબની કલ્પના અનુસાર એ શરૂ થયું. એટલે જે આપણે કહીએ છીએ, સાંભળેલું વાક્ય છે અંગ્રેજીમાં કે કમિંગ ટુગેધર ઇઝ ધ બિગિનિંગ, સ્ટેઇંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ, એન્ડ વર્કિંગ ટુગેધર ઇઝ સક્સેસ. તો ડૉક્ટર સાહેબના સમયમાં કમિંગ ટુગેધરથી શરૂ થયું કામ. અને થોડા વર્ષો પછી એ વર્કિંગ ટુગેધર ઇઝ સક્સેસ એ વિવિધ સંગઠનો જેમ જેમ શરૂ થતા ગયા અને સંઘના સ્વયંસેવકો દ્વારા જેમ જેમ સમાજમાં પરિવર્તનના કામો ચાલતા ગયા, એના દ્વારા એ અનુભવ આવવા માંડ્યો. પણ ડૉક્ટર સાહેબ કામ પ્રારંભ કર્યા પછી ડૉક્ટર સાહેબ સ્વયંસેવકોને સમજાવતા એ વખત કે કોઈ પણ કામ જ્યારે પ્રારંભ થાય છે તો એ કામને સમાજની સ્વીકાર્યતા એ મળતા પહેલા એને અલગ અલગ તબક્કામાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલી તબક્કો જે હોય છે એ ઉપેક્ષાનો હોય છે. સમાજને લાગે છે કે આ શું છે, હવે આ તો થાય છે, કંઈ વાંધો નથી, ચાલ્યા કરે. એ સમયમાં પણ જ્યારે આ કામ શરૂ થયું, ત્યારે હિન્દુ સંગઠન, રાષ્ટ્રનો પરમ વૈભવ, વ્યક્તિ નિર્માણ, આ પ્રકારની વાતો એ સમાજને સ્વીકાર્ય નહોતી. અને ડૉક્ટર સાહેબનું ચરિત્ર, ડૉક્ટર સાહેબનું વ્યક્તિત્વ એ સામાન્ય હતું. કોઈ એકદમ પ્રભાવી નેતૃત્વ નહોતું, ખૂબ મોટા નેતા દેશના હતા એવું પણ નહોતું, ખૂબ પ્રભાવી ભાષણ કરતા હતા એવું નહોતું, ખૂબ વિદ્વાન હતા એવું પણ નહોતું. તો સામાન્ય નાગરિક હતા. અને એટલા માટે જે વાત ચાલે છે, આપણે ઉદાહરણ સાંભળેલું છે કે એક જગ્યાએ કોઈ કીધું કે કોણ મૂર્ખ કહે છે કે આ હિન્દુ રાષ્ટ્ર છે. ત્યારે ડૉક્ટર સાહેબે ઊભા થઈને કીધું કે હું ડૉક્ટર કેશવ બળીરામ હેડગેવાર કહું છું કે આ હિન્દુ રાષ્ટ્ર. એટલે સમાજની આ માન્યતા હતી
કે ઇટ ઇઝ અ ડાઇંગ રેસ એવું લાગતું હતું. એવા સમયે આ સમાજને સંગઠિત કરવો અને આ સંગઠિત સમાજના આધાર ઉપર આ રાષ્ટ્રને વૈભવ સંપન્ન કરવો, આ પ્રકારનું સ્વપ્ન લઈને, આ પ્રકારનું લક્ષ્ય લઈને આ કામનો પ્રારંભ એ ડૉક્ટર સાહેબે કર્યો. એટલે એ ઉપેક્ષાનો સમય હતો અને એટલા માટે લોકોમાં સ્વીકાર્યતા નહોતી. પ્રચારક જેવો કોઈ શબ્દ તો હતો જ નહીં, પણ ડૉક્ટર સાહેબના સંસર્ગમાં, ડૉક્ટર સાહેબના સંપર્કમાં જે કાર્યકર્તાઓ, જે તરુણો આવી ગયા, એમાંના કેટલાક લોકોને, એમાંના કેટલાક તરુણોને જ્યારે એવું લાગ્યું કે ના ના આ કામ તો કરવા જેવું છે, જીવનનું કામ હોવું જોઈએ, જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, તો એ વખતે અનેક લોકો કામમાં નીકળી ગયા. અને એ વખતે એક પ્રચારક પહેલી વખત બિહાર ગયા, ભાગલપુર મોકલવામાં આવ્યા. આપણા વર્તમાન પુણ્ય સરસંઘચાલકજી આ ઘટના કીધી. એમણે કીધું કે જ્યારે ભાગલપુર ગયા તો એ સમયની અંદર 3 રૂપિયા ને 12 આના એ ટિકિટ હતી. એ ડૉક્ટર સાહેબે લઈ દીધી કોઈ પણ પ્રકારે વ્યવસ્થા કરીને, કે ત્યારે તો કંઈ ગુરુદક્ષિણા ને એવી બધી વ્યવસ્થાઓ હતી નહીં. અને એ 3 રૂપિયા ને 12 આનાની ટિકિટ લીધા પછીથી 1 રૂપિયો ને 25 પૈસા, સવા રૂપિયો એમની પાસે વધ્યા હતા. એ સવા રૂપિયા લઈને પ્રચારક ગયા ત્યાં તરુણ, અને ભાગલપુરની અંદર કામ શરૂ કર્યું. તો કોઈ ઓળખાણ નહીં, કોઈ પરિચય નહીં, કોઈ રહેવાનું સ્થાન નહીં, કોઈ જમવાનું સ્થાન નહીં, પણ ગયા ત્યાં. તો રહેતા ક્યાં? તો પટનાથી ભાગલપુરની વચ્ચે એક ટ્રેન ચાલતી હતી. એ ટ્રેન રોજ રાત્રે ભાગલપુર સ્ટેશન પર આવીને રોકાઈ જાય, બીજે દિવસે સવારે પાછી પટના જાય. એટલે આ પ્રચારક એ ટ્રેનમાં સૂઈ જાય અને સવારે ત્યાં સ્ટેશન ઉપર જ બધી પ્રાતર્વિધિ, બાકી બધું સ્નાન વગેરે પૂરું કરી દે અને પછી આખો દિવસ ગામની અંદર સંપર્ક કરે, ફરતા રહીએ, મળતા રહીએ. એક સિંગ ચણાવાળાની સાથે મિત્રતા કરી હતી, એટલે એ સામાન્ય રીતે બધાને જેટલા પૈસાના સિંગ ચણા આપતા એના કરતાં આને થોડા વધારે આપતા, અને એ સિંગ ચણા ખાઈને પોતાનો દિવસ ચલાવતા. આ રીતે દિવસો ચાલતા હતા અને કામ ધીમે ધીમે સંઘનું શરૂ થયું હતું. એવામાં એક દિવસ એમની શાખાના એક બાલ સ્વયંસેવકના ઘરે કોઈ કારણોસર કોઈ એક ભોજન સમારંભ હતો. એટલે બાલ સ્વયંસેવકે સહજ કીધું, શાખામાં રોજ લઈ જતા હતા, રમાડતા હતા, કાર્યક્રમો લેતા હતા, એટલે આકર્ષણ તો હતું જ. એટલે એણે બાલ સ્વયંસેવકે કીધું આ પ્રચારકજીને કે તમે બ્રાહ્મણ છો? તો પ્રચારકે સહજ કીધું કે હા બ્રાહ્મણ છું. કેમ? તો કે ના, આજે મારે ઘરે બ્રાહ્મણ અને ભોજન છે, બ્રહ્મ ભોજન કરવાનું છે, તો તમે આવશો જમવા મારે ઘરે? તો સ્વાભાવિક છે, કેટલા બધા દિવસોથી ઘરનું તો ખાધું જ નહોતું, સિંગ ચણા જ ફાંકતા હતા. એટલે સહજ એમણે કીધું કે હા હા આવીશ, કઈ વાંધો નહીં, ચોક્કસ. ગયા એમને ઘરે, ભોજન કર્યું. એના માતાજી સાથે પરિચય થયો. એના માતાજીની સાથે પરિચય થયો તો એમને ધ્યાનમાં આવ્યું કે આ જે તરુણ છે, આ જે વિદ્યાર્થી છે, એ M.Com સુધી ભણેલો છે. એ સમયની અંદર M.Com થયેલો. અને અહીંયા આગળ હિન્દુ સમાજનું, રાષ્ટ્રનું, દેશનું કામ કરવા માટે ઘર-બાર છોડીને અહીંયા આવેલો છે. એટલે એના માતાજીએ એને કીધું કે હવેથી રોજ તારે 11 વાગે અને સાંજે 8 વાગે જમવા માટે આવી જવાનું. હું 1 કલાક તારી રાહ જોઈશ, પછી હું ઘરેથી બહાર નીકળીશ અને તને શોધી પાડીશ. તું જો જમ્યો નહીં હો, હું જ્યારે જમી લઈશ પછી જ હું ભોજન કરીશ, ત્યાં સુધી હું ભોજન નહીં કરું. આ મારું વ્રત છે. મોહનજીએ કીધું કે પૂજ્ય મોહનજી જ્યારે બિહારમાં ક્ષેત્ર પ્રચારક તરીકે ગયા, તો એક કાર્યકર્તાને ઘરે ભોજનમાં હતા, ત્યારે આ અનુભવ, આ પ્રસંગ એમને કીધો. એ જેમણે કીધો એ બાલ સ્વયંસેવક, જે એ વખતે બાલ સ્વયંસેવક હતા, 8મા ધોરણમાં ભણતા હતા, એ જ્યારે પ્રસંગ કીધો ત્યારે ત્યાંના વિભાગ સંચાલક હતા. એમણે કીધું કે આ મારા ઘરનો પ્રસંગ છે. તો ભોજન થઈ ગયું. તો મોહનજીએ કીધું ભોજનનો સમય થઈ ગયો હતો, એટલે માન્ય સંચાલક છે ને કે તમે પણ ભોજન કરવા જઈ આવો, ભોજન કરી લો તમે પણ. તો એમણે કીધું કે ના ના, એ મારા માતાજીના સમયથી શરૂ થયેલી પરંપરા આજે પણ મારા ઘરમાં છે. અમારા ઘરની વહુઓ એ કોઈ પ્રચારક જ્યારે અહીંયા આવ્યા હોય ત્યારે પ્રચારકનું ભોજન થઈ ગયું છે એનું કન્ફર્મેશન મળે પછી જ અમારા ઘરની બહેનો ભોજન કરે છે. એટલે તમે ભોજન કરી લો, હું તમારા ભોજનનો સાક્ષી થઈશ. હું ઘરે જઈને જ્યારે કહીશ કે હા એમને ભોજન થઈ ગયું છે, પછી જ ભોજન કરશે. તો ધીમે ધીમે સમાજની અંદર પણ સંઘના કામને ક્રમશઃ સ્વીકાર્યતા મળતી ગઈ અને સમાજે જે પ્રમાણે રાખ્યું એ પ્રમાણે સંઘના સ્વયંસેવકો, સંઘના કાર્યકર્તાઓ રહેતા થયા.
એટલે ફક્ત બિહારના નહીં, ગુજરાતના પણ અનેક પ્રચારકોના, બાકી બધા પ્રાંતોના પણ અનેક પ્રચારકોના આવા જ અનુભવો, આવા અનેક અનુભવો બધા લોકોને થયા છે. આપણને પણ ઘણા બધાની સાથે સંબંધ આવ્યો હશે, તો ગુજરાતના પણ પ્રચારકો માટે આપણે આ વાતો સાંભળી હશે. પણ ધીમે ધીમે કાર્યકર્તાઓ, સંઘના પ્રચારકો, એ સમાજ જેમ જેમ રાખતો ગયો, સમાજ સ્વીકારતો ગયો, એમ એમ એ બધા રહેતા થયા, કામ આગળ વધ્યું. બીજો તબક્કો આવ્યો વિરોધનો, કારણ કે કામ વધ્યું એટલે સ્વાભાવિક છે કે વિરોધ શરૂ થાય. 1948માં પ્રતિબંધ આવ્યો, એની પહેલા પણ ડૉક્ટર સાહેબ હતા ત્યારે પણ પ્રતિબંધ લાવવાનો મધ્ય ભારતની અંદર જે સરકાર હતી એને પ્રયત્ન કર્યો. 1948માં તો ખૂબ મોટો પ્રતિબંધ આવ્યો, અનેક પ્રકારના અત્યાચારો થયા. આ બધી ઘટનાઓ આપણે બધાને, પહેલી અગ્નિ પરીક્ષા આપણે બધાને ખબર છે. આપણામાંથી પણ કેટલાક જે જ્યેષ્ઠ કાર્યકર્તાઓ છે એમને અથવા એમના પરિવારના લોકોએ એ વખતે જે સત્યાગ્રહ થયો તે સત્યાગ્રહમાં સહભાગિતા પણ કરી હશે. એટલે કોઈ એક સંગઠનને આટલો ભયંકર વિરોધનો સામનો કરવો પડ્યો હોય, 2-3 વખત પ્રતિબંધ મૂકવામાં આવે, એના કાર્યકર્તાઓને જેલમાં ઠૂંસી દેવામાં આવે, અનેક પ્રકારના અત્યાચારો સરકાર પણ કરે અને સમાજ પણ કરે, એટલે કાર્યકર્તાઓના ઘરો સળગાવી દેવામાં આવે, પરિવારના લોકોની અને એની પ્રોપર્ટીને પણ સળગાવી દેવામાં આવે. આ પ્રકારનો વિરોધની સ્થિતિ. અને એ સ્થિતિમાં પણ સ્વયંસેવકોની સૂચના શું હતી? સ્વયંસેવકોની સૂચના હતી કામ એટ એની કોસ્ટ. આપણો સમાજ છે, વિરોધ કરવાવાળો પણ આપણો સમાજ છે. પરમ પૂજ્ય ગુરુજીના ઘર ઉપર જ્યારે આક્રમણ કરવા માટે લોકો આવી ગયા, ત્યારે સ્વયંસેવકો એમના બચાવ માટે પહોંચ્યા, ત્યારે ગુરુજીનો જવાબ હતો કે આ સમાજ આપણો જ છે. જ્યારે આપણી વાહવા કરે છે, આપણને જ્યારે માથે ચડાવીને આપણું ઓલું કરે છે, ત્યારે આપણને ખૂબ સ્વીકાર્ય છે, તો વિરોધ કરશે તો પણ આપણે સ્વીકારીશું. એટલે જો અહીંયા કંઈ થશે તો લોહી વહેશે, તો મારું લોહી વહેશે, સમાજનું લોહી તો નહીં વહેવું. અને એટલા માટે કોઈ પણ સંજોગોમાં આ સમાજનો આ પ્રકારનો વિરોધ આપણે નહીં કરીએ. આ પ્રકારની સ્થિતિ, એવી સ્થિતિમાં સમાજના લોકોએ, સંઘના સ્વયંસેવકોએ કામ કર્યું. અને વિરોધની સ્થિતિ પણ ચાલી. ધીમે ધીમે સમાજની અંદર જાગૃતિ આવી, સમાજ આપણી સાથે જોડાતો થયો, સમાજને સ્વીકાર્યતા વધી. અને આજે એ સ્વીકાર્યતા વધી છે, એને કારણે વિરોધ ખતમ થઈ ગયો છે. આજે અનુકૂળતા વધી છે. આજે સમાજનો એક બહુ મોટો વર્ગ એવો છે કે જે સંઘને વિશે સમજવા માટે, જાણવા માટે, સંઘની સાથે જોડાવા માટે, સંઘના કામને સમજવા માટે એ બધા લોકો ઈચ્છુક છે, પ્રયત્ન કરે છે. અને ખૂબ મોટી સંખ્યામાં તરુણો જોડાય છે, વયસ્કો લોકો જોડાય છે, રિટાયર્ડ લોકો જોડાય છે. એટલે જે આરએસએસની જે જોઈન્ટ આરએસએસની જે વેબસાઇટ છે, વેબસાઇટ ઉપર દર મહિને હજારોની સંખ્યામાં લોકોની એપ્લિકેશન્સ આવે છે. એટલે આજે આ અનુકૂળતાનો સમય છે. એટલે આપણે કહીએ છીએ, અધિકારીઓ આપણા કહે છે કે જ્યારે અનુકૂળતાનો સમય છે, ત્યારે અનુકૂળતાના સમયમાં કમ્ફર્ટ લવિંગ બનવાનું નથી. કારણ કે સ્વાભાવિક છે કે હવે તો બધું સારું જ છે, તો હવે બહુ આરામ કરીએ, ધીમે ધીમે ચાલશે, ઘણું બધું પહોંચી ગયા, ઘણું બધું દોડી લીધું, હવે થોડો આરામ કરીએ. તો આપણા અધિકારીઓ કહે છે કે આ કમ્ફર્ટ લવિંગ ઝોનમાં આપણે દાખલ થવાનું નથી. હવે આ સમય અનુકૂળતાનો છે, તો અનુકૂળતાના સમયમાં વધારે પરિશ્રમ કરવાની આવશ્યકતા છે. સમાજને આપણી સાથે જોડીને વધારે સાથે આપણી સાથે સમાજ આવવા તૈયાર છે, તો સાથે લઈને વધારે ગતિથી આગળ વધવાની આવશ્યકતા છે. અને સમાજને જે સંગઠિત કરીને સમાજમાં જે પ્રકારના પરિવર્તનની આપણી કલ્પના છે, એ પરિવર્તન લાવવા માટેનો, સમાજને એ પરિવર્તન સાથે જોડવા માટેનો આ સૌથી અનુકૂળ સમય છે. અને એટલે અત્યારે આરામ નહીં, પણ વધારે ગતિથી કામ કરવાની આવશ્યકતા છે. અને એટલે જ ગત કેટલાક વર્ષોથી સંઘના સ્વયંસેવકો કાર્ય વિસ્તાર માટે, કાર્યના દૃઢીકરણ માટે, કાર્યનો સર્વવ્યાપી વ્યાપ થાય એટલા માટે અનેક પ્રકારના પ્રયત્નો, અનેક પ્રકારના કાર્યક્રમો એ જુદા જુદા, અને સંઘની અંદર ધીમે ધીમે સમાજના લોકો, વધારે ને વધારે લોકો જોડાતા જાય એટલા માટે અલગ અલગ કાર્ય વિભાગો, અલગ અલગ ગતિવિધિઓ, એનો વ્યાપ વધારતા ગયા. અને એને કારણે સંઘના સ્વયંસેવકોને પણ જુદા જુદા પ્રકારના કામમાં જોડી શકાય એટલા માટે જાગરણ શ્રેણીનું એક નવું કામ શરૂ થયું. સેવા વિભાગ, સંપર્ક વિભાગ, પ્રચાર વિભાગ, આ ત્રણેયને જોડીને અને એની સાથે ગતિવિધિને જોડીને, એની સાથે સદભાવ બેઠકો, એની સાથે મુખ્ય માર્ગોનું કામ, આ પ્રકારના જુદા જુદા કામોનો પ્રારંભ કરીને સંઘના સ્વયંસેવકોને વધુમાં વધુ સંખ્યામાં આ કામની સાથે જોડી શકાય એ ઉદ્દેશ્યથી આ બધા કામો શરૂ થયા. ઉદ્દેશ્ય શું છે? તો સમાજ સાથે, સમાજની વધુમાં વધુ નજીક પહોંચવા માટેનો આ ઉદ્દેશ્ય. અને એ કામની અંદર સમાજ સુધી પહોંચવા માટે દરેક સ્વયંસેવક એ કામમાં લાગે.
હા, શ્રેષ્ઠ આદર્શ સ્થિતિ તો એ છે કે બધા સ્વયંસેવકો શાખામાં જાય, પણ શાખામાં જવું બધાને માટે શક્ય નહીં હોય, અનુકૂળતા નહીં હોય, મર્યાદાઓ હશે. તો કોઈને કોઈ પ્રકારે સમાજ જાગરણના જે આપણું કામ છે, આપણે જે પ્રતિજ્ઞા લીધી છે કે આપણા રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવા માટે, આ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવાના કામની અંદર બધા જ લોકો પ્રયત્નશીલ થાય, દરેક સ્વયંસેવકો એમાં જોડાય, એના માટે એક સુપ્ત શક્તિના નામથી કામ શરૂ થયું. અને એટલે સ્વયંસેવકોને વધુમાં વધુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સુપ્ત શક્તિને જાગૃત કરવી, સ્વયંસેવકોને કામમાં લગાડવા, જુદા જુદા પ્રકારના સેવા કાર્યમાં, પ્રચારના કામમાં, સંપર્કના કામમાં, એના માધ્યમથી આ કામ પ્રારંભ. અને એમ કરતાં કરતાં આ શતાબ્દી વર્ષ સુધી આપણે પહોંચ્યા છે. એટલે એક ખૂબ મોટી છલાંગ છેલ્લા કેટલાક સમયથી સંઘના કામની અંદર આવી છે, આપણે મારી છે, આપણા પ્રયત્નોથી થયો છે. લોકોને પૂછે છે, લોકોને અપેક્ષા પણ છે કે હવે આગળ શું, સ્વયંસેવકોને પણ મનમાં છે કે હવે શું, 100 વર્ષ તો થઈ ગયા. એટલે આપણે કહીએ છીએ કે ભાઈ 100 વર્ષની ઉજવણી કરવાની તો કઈ સંઘની કલ્પના હતી નહીં, અને ઉજવણી કરતા પણ નથી. એટલે જ્યારે શતાબ્દી વર્ષનો વિચાર ચાલતો હતો, કાર્યક્રમોનો વિચાર ચાલતો હતો, 1-2 વર્ષ પહેલાથી આ બધું શરૂ થયું જ્યારે, ત્યારે માન્ય સરકારે એક વાત કરી હતી કે આપણને 100 વર્ષ આ કામને થઈ ગયા, પણ આપણું લક્ષ્ય આપણે પૂરું નથી કરી શક્યા. તો ખરેખર આ 100 વર્ષની ઉજવણી કરવી કે આ 100 વર્ષ માટેનું ચિંતન કરવું, આપણે જે કરી નથી શક્યા એનો કંઈ અફસોસ થવો જોઈએ કે આપણે આની ઉજવણી કરવી? તો આ કાર્યને પૂરા કરવા માટે આપણે જેટલી શક્તિ લગાડવાની હતી એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી ગઈ. આ કામ વધ્યું છે, ખૂબ મોટા પાયા ઉપર આપણે પહોંચ્યા છીએ, ઘણા મોટા ક્ષેત્ર સુધી આપણે પહોંચ્યા છીએ, અનેક મંડળો સુધી, ગામો સુધી, વસ્તી સુધી આપણું કામનો વિસ્તાર થયો છે, વ્યાપ વધ્યો છે, સમાજમાં વ્યાપ વધ્યો છે. પણ આવનારા સમયની અંદર આ વ્યાપ ઓર વધારવાની આવશ્યકતા છે. બધા જ ગામો સુધી આ કામ પહોંચે, સંઘનું કામ પહોંચે. સંઘનું કામ શું છે? સંઘનું કામ છે એક રાષ્ટ્રીય ચારિત્ર્યયુક્ત વ્યક્તિનું નિર્માણ, અને જેના મનની અંદર એક સર્વસાધારણ નાગરિક છે, જેના મનમાં દેશભક્તિનો ભાવ હોય, સમાજ માટે લાગણી હોય, સમાજ માટે સંવેદના હોય, સમાજ માટે કંઈ કરી છૂટવાનો ભાવ હોય, એવા લોકોનું નિર્માણ કરવું આ સંઘનો ઉદ્દેશ્ય છે. અને આ ઉદ્દેશ્ય લઈને સ્થાન ઉપર વધુમાં વધુ ગામોમાં, વધુમાં વધુ વસ્તીઓમાં આ કામ પહોંચે, દરેક વસ્તી સુધી પહોંચે, દરેક ક્ષેત્ર સુધી કામ પહોંચે, એ સમાજની આગળની સંઘની અપેક્ષા છે. એટલે સર્વવ્યાપી કામ થાય. ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરીએ તો દરેક ગામની અંદર, દરેક વસ્તીની અંદર કામ પહોંચવું જોઈએ. અને ખાલી સર્વવ્યાપી એટલે ભૌગોલિક વિસ્તાર નહીં, તો સામાજિક વિસ્તાર પણ થવો જોઈએ, એટલે સર્વસ્પર્શી પણ કામ થવું જોઈએ. એટલે સમાજની અંદર જેટલી પણ જ્ઞાતિ બિરાદરીઓ છે, જેટલા પણ ભિન્ન ભિન્ન વર્ગો છે, જેટલી પણ સમાજની અંદર અલગ અલગ ભિન્નતા છે, એ આર્થિક ક્ષેત્રની હશે, સામાજિક ક્ષેત્રની હશે, જ્ઞાતિ બિરાદરીની હશે, ઉદ્યોગોની હશે, આ દરેક સમાજના લોકો સુધી આ કામ પહોંચે અને દરેક સમાજના પ્રતિનિધિત્વ શાખાના કામમાં થાય, આ પ્રકારનો એક વિસ્તાર કરવાની આવશ્યકતા છે. એટલે ઝૂંપડપટ્ટીથી લઈને, સેવા વસ્તીથી લઈને, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ સુધી આ કામ જવું છે. અશિક્ષિત અથવા નિરક્ષર લોકોથી લઈને હાઈલી એજ્યુકેટેડ લોકો સુધી આ કામ જવું છે. શ્રમિકો અને કિસાનોથી શરૂ કરીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો સુધી આ કામ પહોંચવું જોઈએ. એટલે સમાજના દરેક વર્ગની અંદર, દરેક મતાંતરની અંદર, દરેક પંથ સંપ્રદાયના લોકો સુધી આ કામ પહોંચે, એ ઉદ્દેશ્ય સાથે, લક્ષ્ય સાથે આવનારા વર્ષોમાં સંઘના કાર્યનો વ્યાપ કરવો આ સંઘનો ઉદ્દેશ્ય છે. એ દિશામાં સંઘ આગળ વધે, એ દિશામાં કામ વધે, આ અપેક્ષા છે. બીજી વાત અપેક્ષા છે કે આ તો સંઘના કામની વાત થઈ, પણ હવે ધીમે ધીમે સંઘનું આટલા વર્ષોના કામને કારણે સમાજને પણ, જે મેં કીધું એ પ્રમાણે, સમાજે પણ સંઘના કાર્યની સ્વીકાર્યતા વધી છે. તો સંઘને તો કોઈ વાહવા નથી જોઈતી, પણ સમાજની અંદર આ જે કામ છે, જે ઉદ્દેશ્ય છે, સમાજને સંગઠિત કરવો અને સમાજને ગૌરવ સંપન્ન બનાવવા માટેનું જે ઉદ્દેશ્ય છે, ઉદ્દેશ્યની પૂર્તિ જલ્દીમાં જલ્દી થાય એટલા માટે ફક્ત સંઘ નહીં કામ કરે, સમાજમાં અનેક લોકો છે કે આ દેશભક્તિ જાગૃત કરવાનું કામ કરે છે, રાષ્ટ્ર ચારિત્ર નિર્માણ કરવાનું કામ માત્ર સંઘની પ્રોપર્ટી છે એવું તો નથી. તો અનેક સંસ્થાઓ કરે છે, અનેક વ્યક્તિઓ કરે છે. આ બધા જ સારા કામ કરવાવાળા આવી જે સજ્જન શક્તિ છે, આ સજ્જન શક્તિને સંકલિત કરીને આ બધા લોકોના પ્રયત્નો આ સમાજ જાગરણના કામની અંદર અને એના દ્વારા રાષ્ટ્રને પરમ વૈભવ સુધી લઈ જવાના કામમાં આ બધા લોકોને જોડવા આ સંઘનો બીજો ઉદ્દેશ્ય છે. એટલે આવનારા સમયની અંદર સમાજની આવી જે પણ સંસ્થાઓ છે, વ્યક્તિઓ છે, આ બધા જ લોકોને સંપર્ક કરીને આ બધા લોકોને શાખામાં લઈ આવવાનો ઉદ્દેશ્ય નથી.
આ બધા લોકો સંઘસ્થાન ઉપર આવીને ઉત્તિષ્ઠ ઉપવિશ્ય કરશે, પ્રાર્થના બોલશે એ અપેક્ષા નથી, પણ આ બધા લોકો સાથે મળીને સમાજનો વિચાર કરશે અને સમાજની અંદર જે આવશ્યક પરિવર્તન છે એ પરિવર્તન લાવવા માટે બધા લોકોના પ્રયત્નો એક સાથે થાય એ અપેક્ષા છે. એ દિશામાં સંઘના સ્વયંસેવકો પ્રયત્ન કરશે. સજ્જન શક્તિ સમન્વય. ત્રીજી વાત છે કે સમાજની અંદર અનેક પ્રકારની આપણી ભિન્નતાઓ છે. જ્ઞાતિ બિરાદરીઓ છે, પંથ સંપ્રદાય છે, અલગ અલગ પ્રકારના આર્થિક સમૂહના લોકો છે, અલગ અલગ પ્રકારના વ્યવસાય સમૂહના લોકો છે અને આ બધા લોકોના પોતાના સંગઠનો પણ છે. બધા લોકો ખૂબ સારી રીતે પોતાના ક્ષેત્રની અંદર કામ કરે છે. એ જ્ઞાતિ બિરાદરીના લોકો હશે તો એ પોતાની જ્ઞાતિ બિરાદરીમાં પણ ખૂબ સારું કામ કરે છે. કોઈ પંથ સંપ્રદાયના હશે તો એ પોતાના મંદિરોના માધ્યમથી કામ કરે છે. પણ અપેક્ષા શું છે? તો આ બધા લોકોને સાથે લાવવા. સદભાવ બેઠકોનો એક મોટો પ્રારંભ જે પરમ પૂજ્ય ગુરુજી જન્મ શતાબ્દી વર્ષથી પ્રારંભ થયો, આ સદભાવ બેઠકોના માધ્યમથી આ પ્રકારના જે આગેવાનો છે આ બધા આગેવાનોને સાથે લાવીને એના દ્વારા 3 પ્રકારે કામ થાય સમાજમાં, એની અપેક્ષા છે. પહેલું કામ શું છે? પહેલું કામ છે પોતે જે ક્ષેત્રમાં કામ કરે છે, પોતે જ્ઞાતિ બિરાદરી, પંથ સંપ્રદાય, કોઈ કાર્યક્ષેત્ર હશે, કોઈ મજદૂરોનું ક્ષેત્ર હશે, કોઈ ડોક્ટરોનું ક્ષેત્ર હશે, તો એ ક્ષેત્રની અંદર જે કુરૂઢિઓ છે, કુપ્રથાઓ છે, કોઈ સમસ્યાઓ હશે, એ સમાજની અંદર કોઈ નબળો વર્ગ હશે, એ સમાજની કોઈ નબળી કડી હશે, તો એ બધા લોકોને ઉત્થાન થાય, એ બધી કુપ્રથાઓ કુરૂઢિઓ દૂર થાય એ દિશામાં એ બધા સમાજના લોકો ભેગા મળીને પ્રયત્ન કરે. જે સક્ષમ લોકો છે એ જરા પાછળ પડેલા લોકો, જરા નબળા લોકો, દુબળા લોકોને પ્રયત્ન કરીને એમને આમાં ઊભા કરે અને સમાજમાં આ પ્રકારની કુરૂઢિઓ દૂર થાય એ માટેના બધા સાથે મળીને પ્રયત્ન કરે સમાજના આગેવાનો. આ પહેલી અપેક્ષા છે. બીજી અપેક્ષા છે કે આ બધા લોકોના મનમાં એક ભાવ નિર્માણ થવો જોઈએ કે આપણે ફક્ત એકલા નથી, આપણે આ સંપૂર્ણ હિન્દુ સમાજનો એક ભાગ છીએ, પાર્ટ ઓફ એ ગ્રાન્ડ ડિઝાઇન. આ જે આખું મશીન છે આ મશીનના એક અંગ સ્વરૂપ આપણે છીએ, એટલે સંપૂર્ણ હિન્દુ સમાજના આપણે ઘટક છીએ. આ ભાવ આ સમાજના દરેક ઘટકના મનમાં નિર્માણ થાય, આ અપેક્ષા છે. બીજી અપેક્ષા છે કે આપણે બધા સાથે મળીને આપણા સમાજની અંદર આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ, આપણે જે જગ્યાએ રહીએ છીએ એ ભૌગોલિક ક્ષેત્રની અંદર આ પ્રકારની કંઈ આવશ્યકતા હશે તો એ આવશ્યકતા દૂર કરવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ. આપણા સમાજની અંદર આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ હમણાં છેલ્લા કેટલાક સમયથી આપણા પ્રાંતની અંદર જોવા મળે છે. અલગ અલગ સમાજના લોકોએ લગ્નની બાબતમાં, બાકી સમાજની ઘટને કુપ્રથાઓ છે અથવા તો બિનજરૂરી ખર્ચાઓ છે, ખર્ચાઓ દૂર થાય એના માટે સમાજમાં એક જાગરણ આવ્યું છે ને એ લોકોએ પ્રયત્ન શરૂ કર્યા છે. આ ખૂબ આવકાર્ય બાબત છે. એટલે આ પ્રકારે જે સમાજમાં કામ શરૂ થયું છે એવા કામને પ્રોત્સાહન આપવું, એવા લોકોને પ્રોત્સાહન આપવું અને સમાજના બધા લોકોને સાથે મળીને, જે સમાજના નબળા વર્ગના લોકો છે, બધા જ સમાજના લોકો કે સક્ષમ છે એવું નથી. એટલે એક વખત એક પટેલ સમાજના આગેવાનોની સાથે જ્યારે વાત થતી હતી તો એમણે કીધું કે અમારા સમાજના જે જ્વલંત વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓના સત્કારનો કાર્યક્રમ અમે કરવાના છે. તો એમને સહજ એક મેં સૂચન કર્યું કે તમે એક કામ કરવાના છો તો બહુ સારું છે, તમારો કાર્યક્રમ તો સારો થશે, પણ એક સૂચન છે કે તમારા સમાજના જ્યારે 50 વિદ્યાર્થીઓનું તમે સ્વાગત કરવાના છો, સત્કાર કરવાના છો, તો એની સાથે અહીંયા જે વાલ્મીકી સમાજ છે એ વાલ્મીકી સમાજના વણકર સમાજના જે બાળકો છે, આ વણકર સમાજના પણ એક 10 બાળકોનો જો તમે સત્કાર કરો તો બહુ સારું થઈ શકે. કારણ કે તમારા માટે કંઈ 100 ની અંદર 10 ઉમેરાશે તો ફરક નથી પડતો, પણ આ વણકર સમાજની એટલી ક્ષમતા નથી કે પોતાના સમાજના બાળકોનો આ પ્રકારનો સત્કાર કરી શકે. તો એનામાં પણ કોઈ વિદ્યાર્થીઓ આવા સારા હશે, થોડા હતા, તમારા વિદ્યાર્થીઓ જેટલા માર્ક નહીં લાવ્યા હોય પણ એના પ્રમાણમાં તો ઘણા સારા માર્ક લાવ્યા છે, એ ભણે છે એ પણ બહુ મોટી વાત છે. તો એવા 10 વિદ્યાર્થીઓનો તમે સત્કાર કરી શકો કે, અને એમને પણ એ વાત રૂચિ એમને લાગી કે હા બરાબર છે, તમારે ખાલી એટલી મદદ કરવી પડશે કારણ કે મારો તો કંઈ વણકર સમાજમાં સંબંધ નથી, તમે એવા 10 વિદ્યાર્થીઓને શોધી દો, બાકીનું બધું અમે સંભાળી લઈશું. અને એવા 10 વિદ્યાર્થીઓ, 10 પરિવારોનો એમના સાથે પરિચય કરાવી દીધો, એમને સૂચના આપી, જાણકારી આપી, અને એ જ્યારે કાર્યક્રમ થયો ત્યારે એ કાર્યક્રમની અંદર આ 10 વણકર સમાજના જે બાળકો હતા એનો પણ સત્કાર કરવામાં આવ્યો. પરિણામ શું આવ્યું? પરિણામ આવ્યું કે આ સમાજના લોકોને એવો અનુભવ થયો કે અમે એકલા નથી, અમે ફક્ત વણકર છીએ એવી રીતે. અને એને કારણે ખેડા જિલ્લાની અંદર ખૂબ મોટા પાયા ઉપર વણકર સમાજનું મતાંતરણ થયું છે. પણ પહેલી વખત એ લોકોને લાગ્યું કે નહીં, અમે હિન્દુ સમાજના ઘટક છીએ, હિન્દુ સમાજ અમારી ચિંતા કરે છે, એટલે અમે હવે મતાંતરિત નહીં થયા, અમે હિન્દુ સમાજની સાથે રહીશું, કારણ કે હિન્દુ સમાજ અમારા બાળકોનો પણ સત્કાર કરે છે.
એટલે સમાજનો આવો જે નબળો વર્ગ છે, એવા નબળા વર્ગના જે સમાજના ઘટકો છે, એને બધાએ સાથે મળીને એને ઉપર લાવવા માટે, એની સમસ્યાઓના સમાધાન માટે, એને જે પ્રકારની કંઈ આર્થિક સમસ્યા હશે, કોઈ સામાજિક સમસ્યા હશે, એની કોઈ સ્વાસ્થ્યની સમસ્યા હશે, કોઈ શિક્ષણની સમસ્યા હશે, તો એ દિશાની અંદર બધા સાથે મળીને કોઈ પ્રયત્ન કરી શકે કે આપણા હિન્દુ સમાજનો જે ઘટક, એટલે અમે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું અને એને ઉપર લાવવાનો અથવા તો એની સમસ્યાના સમાધાન માટે પ્રયત્ન કરશું. આ દિશામાં કઈ પ્રયત્ન થઈ શકે કે? થોડા વર્ષો પહેલા એક ગામની અંદર એક હિન્દુ પરિવારની એક દીકરી, એને મુસલમાન સમાજના લોકો લઈ ગયા. પરિવાર એક ગામની અંદર એક જ સમાજ હતો, સમાજની એક જ પરિવાર હતો, એટલે બાકી તો સમાજ એનો ત્યાં ગામમાં હતો ને, એટલે શું કરવાનું? પણ ગામની અંદર કુલ મળીને આ પ્રકારની સદભાવ બેઠકોને કારણે બાકી સમાજની અંદર, હિન્દુ સમાજની બધી જ્ઞાતિ બિરાદરીની અંદર એક ભાવ હતો કે અમે હિન્દુ સમાજના ઘટક. એમના સુધી જ્યારે આ વાત પહોંચી ત્યારે એ સમાજના આગેવાનો આ પરિવારમાં આ ક્ષેત્ર હતું, જે મુસલમાનો રહેતા હતા ત્યાં ગયા અને ત્યાંના વડીલો જે હતા એમને મળ્યા અને એમણે કીધું કે તમે અમારા સમાજની દીકરી લઈ ગયા છો, કયા કુટુંબની છે, કયા પરિવારની છે, કઈ જ્ઞાતિની છે એ છોડી દો, પણ એ હિન્દુની દીકરી છે અને હિન્દુની દીકરીને તમે લઈ ગયા છો, આ ઠીક નથી કર્યું. આપણે આટલા વર્ષોથી સારી રીતે અહીંયા રહીએ છીએ, શાંતિથી રહીએ છીએ, સૌહાર્દથી રહીએ છીએ, હવે જો એવું જ વાતાવરણ રાખવું હોય તો અમારી દીકરીને અમને સખરૂપ પાછી પહોંચાડી દો. અને પરિણામ આવ્યું કે 2 કલાકમાં એ દીકરી પાછી આવી ગઈ. તો સમાજને જ્યારે એવું લાગે છે કે આ અમારી દીકરી છે, અમારો પરિવાર છે, અમારો સમાજના ઘટક છે, એ વિચાર સાથે સમાજની ઉપર કોઈ પણ પરિવાર ઉપર આવેલી આપદા અમે બધા સાથે મળીને એનું સમાધાન કરીશું, આ પ્રકારનો પ્રયત્ન કરતો સમાજ થાય સહજતાથી, આ પ્રકારના આવનારા સમાજ દિવસોમાં એક પ્રયત્ન કરવો એવી અપેક્ષા છે. એટલે કુલ મળીને હિન્દુ સમાજ પોતાની શક્તિથી, પોતાની તાકાતથી, પોતાની સુરક્ષા માટે, પોતાના વૈભવ માટે, પોતાના સંગઠન માટે ઊભો થાય, આ કુલ મળીને આવનારા સમાજની અંદર આવનારા દિવસોમાં સંઘની કાર્યની દિશા રહેશે. એટલે સંઘનું કામ, જે પ્રત્યક્ષ શાખાનું કામ છે, એનો તો વિસ્તાર થશે જ, એની સંખ્યાઓ વધશે જ, એની ગામે ગામ પહોંચશે જ, પણ એની સાથે સાથે વિવિધ સંગઠનોના માધ્યમથી અને કુલ મળીને સજ્જન શક્તિ છે અને સમાજના જે આગેવાનો છે, આ બધાના માધ્યમથી આ પ્રકારનું એક સમાજમાં જાગરણ લાવવું અને સમાજ પોતે પોતાની સમસ્યાઓનું સમાધાન કરવા માટે ઊભો થાય અને પોતાના સમાજની અંદર, આપણા હિન્દુ સમાજની અંદર જે કુરૂઢીઓ છે દૂર થાય અને સમાજ એક શક્તિમાન બને, એ દિશામાં પ્રયત્ન કરતા થાય, એ પ્રકારની એક અપેક્ષા સાથે આવનારા વર્ષોમાં સંઘના સ્વયંસેવકો અને વિવિધ સંગઠનના કાર્યકર્તાઓ સમાજમાં પ્રયત્ન કરશે. આ આવનારા વર્ષોની યોજના છે, આ પ્રકારની એક કલ્પના છે, આ પ્રકારનો એક પ્રયત્ન થશે એવું લાગે છે. કુલ મળીને આજે 100 વર્ષ થયા. 100 વર્ષના અંતે અત્યારે જે પંચ પરિવર્તનની વાત ચાલે છે, આપણામાંથી પણ ઘણા બધા લોકો ગયા હશે, આપણે પણ સાંભળ્યું હશે. એ પંચ પરિવર્તનના માધ્યમથી સમાજની અંદર અત્યારે તો સંદેશો લઈને ગયા છે. આવનારા દિવસોમાં સ્વયંસેવકો પોતાના વ્યવહારથી અને સમાજમાં પણ આ પ્રકારના પંચ પરિવર્તનના વિષયને લઈને વ્યવહારમાં મૂકીને એક ખૂબ મોટું પરિવર્તન સમાજના વ્યવહારની અંદર આવે, એ દિશામાં પ્રયત્ન કરવાનું આ કામ એ પણ સંઘના સ્વયંસેવકો કરવાના અને એના માધ્યમથી સમાજમાં એક પરિવર્તન આવશે. તો કુલ મળીને દેશ પણ એ પરિવર્તનના આધાર ઉપર આગળની દિશામાં વૈભવની સંપન્નતા અથવા તો વિશ્વગુરુની, જગતગુરુના સ્થાન ઉપર જવાની દિશામાં આગળ વધશે. આ અપેક્ષા સાથે આવનારા દિવસોમાં સંઘના સ્વયંસેવકો પ્રયત્ન કરશે. એ પ્રયત્નમાં આપણા બધાનો પણ સહભાગ રહીએ, આપણે બધા પણ એમાં મનથી અને શક્તિથી, પૂરી શક્તિથી જોડાઈએ, એ અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી જય. હવે આપ સૌને વિનંતી કે આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થઈને સામૂહિક વંદે માતરમનું ગાન કરીશું. વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીં સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં વરદાં માતરમ. વંદે માતરમ.
कोटि कोटि कंठ कल कल निनाद कराले कोटि कोटि भुजैर धृत खर करवाले अबला के नो ए तो बले बाहुबल धारिणीं नमामि तारिणीं रिपुदल वारिणीं मातरं वन्दे मातरम् तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्म त्वं हि प्राणः शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति